મંગળ સ્તુતિ 4 લાઈન છે, ધ્યાનથી સાંભળજો, પછી એક સાથે બોલી શકીશું. ઓમ અરહમ સુગુરુ શરણમ વિઘ્ન હરણમ મિટે મરણમ. ઓમ અરહમ સુગુરુ શરણમ મિટે વિઘ્ન હરણમ મિટે મરણમ. ઓમ અરહમ સુગુરુ શરણમ વિઘ્ન હરણમ મિટે મરણમ. ઓમ અરહમ સુગુરુ શરણમ વિઘ્ન હરણમ મિટે મરણમ. સહજ હો મન જગે ચેતન કરે દર્શન પ્રભુ કે હમ. સહજ હો મન જગે ચેતન કરે દર્શન પ્રભુ કે હમ. બને અરહમ 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 બને અરહમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. જિજ્ઞાસુ થોડુંક તેજ કરો તો. જિજ્ઞાસુ ધીરે ધીરે થશે, મારો અવાજ વધશે ને, સંભળાય છે ને? જિજ્ઞાસુ બંધુઓ બહેનો, આજે 2013ની અરાલે યાત્રામાં આ વીકેન્ડમાં 3 દિવસની શિબિર મેબેન એરિયામાં થઈ, રેસિડેન્શિયલ શિબિર. પછી તરત આ મંડેનું આજનું આ પ્રવચન, અને આજના પ્રવચનમાં આપણે એક વિષય ઉપર વિચાર કરીએ. એ વિષય છે મદના 8 પ્રકાર. એ વિષય ઉપર થોડી વાર સ્વાધ્યાય કરીશું. જૈન શાસ્ત્રમાં અનેક શબ્દો અનેક સંદર્ભમાં અલગ અલગ અર્થમાં વપરાય છે. ક્યાંક કસાયની વાત આવે તો એ જ મદને માન કહેવાય, ક્યાંક પ્રમાદની વાત આવે તો એ જ માન કસાયને મદ કહેવાય. ખાલી ઇશારો કરી દઉં કે આ દુનિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય, પ્રેક્ટિકલ લાઈફમાં પણ અને આધ્યાત્મિક લાઈફમાં પણ, વ્યવહારિક નુકસાનની દૃષ્ટિએ પણ અને આત્મિક નુકસાનની દૃષ્ટિએ પણ, તો એ સૌથી મોટી બીમારી છે
અહંકારની બીમારી. ભોગીને પણ હેરાન કરે છે, રોગીને પણ હેરાન કરે છે, ત્યાગીને પણ હેરાન કરે છે, યોગીને પણ હેરાન કરે છે. કોઈ બાકાત નથી. અને અહંકારને અંગ્રેજીમાં આઈ કહેવાય, જે ઓલવેઝ કેપિટલ. આઈ ઊંધો હોય તો એમ લાગે કે હવડો છે, હવડો હોય તો એમ લાગે કે ઊંધો છે. આ આઈની અદા એવી વિચિત્ર છે, ઓલવેઝ મોટો જ બનીને બેઠો હોય. ઓલવેઝ કેપિટલ મીન્સ ઓલવેઝ મોટી એબીસીડીમાં હોય. તો એ અહંકારને જીતવો તો બહુ અઘરું છે, એ વાત છોડી દો. અહંકારને સમજવો બહુ અઘરો છે. જીતવો અઘરો છે તો બહુ આગળની વાત છે. સમજવો પણ અઘરો છે. સમજી લઈએ તો એને સ્વીકાર કરવો અઘરો છે. સ્વીકાર કરી લઈએ તો એને જોવો અઘરો છે. જોઈ પણ લઈએ, એના દર્શન પણ કરી લઈએ સવાર ઉઠીને મોર્નિંગમાં, તો એ અહંકારને જીતવો એ સૌથી અઘરું. કેમ કે એક અહંકારની બ્રાન્ચીસ ઘણી બધી છે. અને શાસ્ત્રમાં એ અહંકારને અલગ સંદર્ભમાં મેં કીધું તેમ પ્રમાદ કીધું છે. પ્રમાદના પ્રકાર કેટલા? પ્રમાદના પ્રકાર કેટલા? સ્વાધ્યાયવાળા છો, બધાના જવાબ હું નહીં આપું. મદના પ્રકાર કેટલા? મદના 8 પ્રકાર. પ્રમાદના પ્રકાર કેટલા? હું બોલીશ એટલે હા આ તો ખબર હતી, હું જેવું કહીશ ને એટલે કે આ તો ખબર હતી. આ એવું છે, ખબર છે પણ ખબર નથી. હા બોલો. એ 8 હોત તો હું પૂછત નહીં. પ્રમાદના પ્રકાર ખબર નથી. રમણીકભાઈ ને તો ખબર હશે, કોઈને ખબર ન એટલે રમણીકભાઈ ઘણી વાર રમણીકભાઈ ને સામે હું હારી જાઉં, આજે મારી સામે એ હારી જાય. જુદા જુદા અર્થો. ના અર્થબર્થ નહીં, પ્રમાદના પ્રકાર કેટલા? ક્રોધના પ્રકાર છે, અનંતાનંબંધી ક્રોધ, અપ્રત્યાઘાની ક્રોધ, એ તો 4 ખબર છે. એમાં હું બોલીશ ને એટલે કે આ તો ખબર હતી. ને જુદી પ્રકાર જ. પ્રમાદના પ્રકાર કેટલા? હું કહું તો બરોબર કરો. હા શું કીધું? પણ ખોટું બોલવાની છૂટ. હાલો ટ્રાય કરો. એ તો દર્શનાવરણીય કર્મ, એ તો ઊંઘના પ્રકાર થયા, અથવા દર્શનાવરણીય કર્મના પ્રકાર થયા. હા ઓલા કયા? હા કયા? 16 બોલો. પ્રમાદના પ્રકાર, પહેલો પ્રકાર મદ, બીજો પ્રકાર વિષય, ત્રીજો પ્રકાર કષાય, ચોથો પ્રકાર નિદ્રા, પાંચમો પ્રકાર વિકથા. એટલે તમારી વેલ્યુ છે. જો એક ને આ તો હવે સાંભળ્યું, હવે સ્વામીજી પણ આના વિશે બોલશે, કઈક નવું આપું ને. હજુ તમારી વાત થાય પછી હવે મારો અહંકાર વધે. જો અહંકાર એવો છે ને, આમ કરી નહીં વધે પાછો. હા આ પ્રમાદના 5 પ્રકાર છે. માઇન્ડમાં સેટ કરો. એ મારે પ્રમાદ ઉપર બોલવું નથી, એમાંથી ખાલી પ્રમાદનો એક પ્રમાદ ઉપર આજ વાત કરવી છે. પ્રમાદના 5 પ્રકાર ફરી રિપીટ કરું, માઇન્ડમાં સેટ કરો. મદ પહેલો પ્રમાદ, મદ. બીજો વિષય, 5 ઇન્દ્રિયોના વિષય પ્રમાદ. બહુ જોવાની ઈચ્છા થાય એટલે તમે પ્રમાદી છો, બહુ સાંભળવાની ઈચ્છા થાય તમે પ્રમાદી છો. એક્ટિવ માણસ પણ પ્રમાદી હોય. 5 ઇન્દ્રિયોથી એક્ટિવ માણસ છે, બહુ સાંભળે, બહુ
બહુ જોવે, બહુ બોલે, એ એક્ટિવ કહેવાય કે નહીં? પણ શાસ્ત્ર શું કહે છે? પ્રમાદી. પ્રમાદી તો આળસુ હોય ને. આ એક્ટિવ માણસ પ્રમાદી. એટલે જૈનિઝમમાં પ્રમાદનો અર્થ નિષ્ક્રિયતા, અકર્મણ્યતા, બેસી રહેવું એ નથી. એ હું અર્થ કરું છું પ્રમાદનો શું થાય છે. પણ બીજું 5 ઇન્દ્રિયના વિષય. ત્રીજું કષાય. ક્રોધી માણસ પ્રમાદી છે, અહંકારી માણસ પ્રમાદી છે, માયા કરવા વાળો પ્રમાદી છે, લોભી માણસ પ્રમાદી છે. કષાય. પછી નિદ્રા. નિદ્રા મર્યાદાથી વધારે પડતું ઊંઘવું એ પ્રમાદ. તમે કહેશો મર્યાદા કેટલી? કોઈ કહેશે કે મારા માટે 8 કલાક ઇઝ નોર્મલ ટાઈમ. મર્યાદા કોણ નક્કી કરે? મર્યાદા નક્કી થાય છે તમારી જીવનશૈલી ઉપરથી. મહાવીર સ્વામી માટે 2 કલાકની ઊંઘ લેવી એટલો જ એનો અપ્રમાદ છે. 2 કલાકથી વધારે જો મહાવીર સ્વામી ઊંઘે, સુતા જ નથી 48 મિનિટથી વધારે, પણ 2 કલાક તો મેક્સિમમ, એનાથી વધારે મહાવીર સ્વામી સૂઈ શકે નહીં. કેમ સૂઈ શકે? તો મહાવીર સ્વામી માટે પ્રમાદ. તમે 5 કલાક સુવો તમારા માટે પ્રમાદ. તમારી આવશ્યકતાથી વધારે તમે સુવા જાઓ એ મહાવીરની આવશ્યકતા 2 જ કલાક છે. કેમ 2 કલાક? જે માણસ 15 કલાક મેડિટેશન કરે એને ઊંઘવાની જરૂર ના પડે. જેટલી ધ્યાનની પ્રેક્ટિસ વધારે, જેટલી કાયોત્સર્ગની સાધના વધારે, એટલી ઊંઘ ઓછી થઈ જાય. જે લોકો ધ્યાન કરે 1-1 કલાક જોજો, એમની ઊંઘ ઓછી થઈ જાય, વધારે સુવાની જરૂર ના પડે. તો એટલે હવે તમે જો વધારે સુવો છો એનો મતલબ કે આધ્યાત્મિક જાગૃતિ નથી, એટલે ઊંઘ વધારે લેવી પડે છે. આધ્યાત્મિક સાધના જેટલી વધારો એટલી ઊંઘ ઓછી થાય. ઊંઘ વધારે છે એનો મતલબ આધ્યાત્મિક જાગૃતિ નથી, અને આધ્યાત્મિક જાગૃતિ નથી એ પ્રમાદ. ઊંઘ ઓછી હોવી એ બીમારી પણ છે. ઊંઘ ઓછી હોવી એ તમારી આધ્યાત્મિક જાગૃતિ પણ છે. ડિપેન્ડ્સ. તમે કહું છું આધ્યાત્મિક જાગૃતિ ના હોય તમારી, યુ ડોન્ટ હેવ એની સ્પિરિચ્યુઅલ અવેરનેસ ઓર ઇન્ટરેસ્ટ, અને તમારી ઊંઘ ઓછી છે, ધેન ઇઝ એ ડિઝીઝ. પણ એક વ્યક્તિ આધ્યાત્મિક રુચિ પણ ધરાવે, ધ્યાન પણ કરે, બધું જ કરે, અને છતાં એ માણસ જો ઓછી ઊંઘ લે તો એ માણસમાં બીમારી નથી. એની ઊંઘ એટલી જ છે. દુનિયા ગમે તે કે, દુનિયા તો એની ફૂટપટ્ટીથી માપે છે ને. મને 10 કલાકની ઊંઘ જોઈએ એટલે બધાને જોઈએ. હવે મને 5 કલાકમાં ફ્રેશ થઈ જાઓ, બરાબર? તો આપણે શું છીએ? આ છોકરું મારું બહુ હુએ છે, એટલે આપણે છોકરું છે એ તું નથી. મા બાપ પેરેન્ટ્સની જેટલી ઊંઘ હોય છોકરાની ઊંઘ એના કરતા કેમ? છોકરું છે. છોકરું છે એટલે નહીં, ઉંમર નાની છે. છોકરું છે એટલે નહીં. જેટલી ઉંમર ઓછી એટલી ઊંઘ વધારે, જેટલી ઉંમર વધારે એટલી ઊંઘ ઓછી. તમે 65 વર્ષના છો તો 6-7 કલાક સુવો છો, 70 ના થશો એટલે 5 કલાક સુશો, 80 ના થશો એટલે 4 કલાક સુશો, 90 ના થશો, પૂછો 90 વાળાને, એ માંડ 3-3.5 કલાક તો જાગતા જ હોય. ગમે ત્યારે બોલો મફતલાલ તૈયાર, જાગતા જ હોય. કેમ કે ઊંઘ જ ના આવે. જેમ જેમ ઉંમર થાય મગજ ઘસાઈ ગયું હોય, ઊંઘ ના આવે, એનર્જી ના હોય. ઊંઘ લેવા માટે પણ થોડીક એનર્જી જોઈએ. તો આ નિદ્રા પ્રમાદ છે. અને 5મો વિકથા. બેઠા બેઠા આ મનમોહનસિંહ નહીં ચલાવી શકો તો તું જા, મોકલો. તારું ઘરમાં નથી હાલતું, ત્યાં ક્યાંથી હાલશે? પણ આ દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજનની કથા, આ બધી કથાઓ પ્રમાદ. આ ભગવાને 5 પ્રમાદ બતાવ્યા. એટલે મદ શું છે? પહેલો પ્રમાદ, જેની વાત હું આજે કરું છું, એ મદ પણ પ્રમાદ છે. અને મદના પ્રકાર કેટલા? પ્રમાદના પ્રકાર 5, એમાં 1 મદ. એ મદના પ્રકાર 8. એની વાત આપણે કરવાની છે. આ તો ફ્રેમવર્ક કર્યું મેં.
હવે એને આપણે જરા સમજીએ. એકચ્યુઅલી મદના 8 પ્રકાર તો સમજવા માટે છે. મદ એટલે અહીંયા અહંકાર, મદ એટલે અહીંયા ઈગો, બરાબર. એ ઈગો, એ અભિમાન, જેને ગુજરાતીમાં કહીએ, એ અભિમાન, એ અહંકારના 8 પ્રકાર તો સમજવા માટે છે. બાકી અહંકારની બ્રાન્ચીસો કેટલી હોઈ શકે, જેટલા માણસ એટલી બ્રાન્ચીસ. ભગવાન મહાવીરે એમના જ્ઞાનના સંદર્ભમાં 8 વસ્તુ બતાવી, પણ 8 જ નથી. ઉત્તરાધન સૂત્ર ખોલો તો એમાં 8 અહંકાર છે, પણ તમે ઠાણાંગ સૂત્ર ખોલો તો એમાં બીજા 3 અહંકાર બતાવ્યા. આજે હું સ્વાધ્યાય કરતો હતો, એમને ઘણા લોકોને શું હોય, સ્વામીજી લેક્ચર આપણે ગમે ત્યારે બેહાડી દો. એવું નથી. અમારે હોમવર્ક કરવું પડે, અમારે સ્ટડી કરવું પડે. અને તમારી વચ્ચે આવું એટલે તો વધારે સ્ટડી કરવું પડે. આમાં પછી માથા ભારે હોય ને ઘણા. તો ઠાણાંગ સૂત્રમાં કીધું યૌવનનો અહંકાર. આ 8માં નથી, ખાલી તમને કહું છું કે અહંકારની કેટલી બધી બ્રાન્ચીસ હોય છે. યૌવનનો અહંકાર, જવાની માણસ, એક યંગ એજનું પોતાનું તોફાન હોય. હા, એક એને એમ જ હોય કે હું તો બુઢો ક્યારે થવાનો. યંગ એજ હોય ને એનો એક અલગ ગર્વ હોય. પછી આરોગ્યનો અહંકાર. મેં છે ને જિંદગીમાં દવા ખાધી જ નથી. વાહ, દવા નહીં ખાધી એ વસ્તુ સારી, પણ એનો જે વટ છે ને, એ વટ ક્યારે તારો વટ ઉતરી જશે કાંઈ ખબર. પણ ઠાણાંગ સૂત્ર કહે છે આરોગ્યનો અહંકાર. અને ત્રીજો આયુષ્યનો અહંકાર છે ને. સેન્ચુરી મારવી છે આપણે, હવે 2 વર્ષ બાકી છે. એનું પણ એક ઘમંડ હોય, 100 વર્ષ જીવવાનું ઘમંડ હોય માણસને. તો આ ઠાણાંગ સૂત્ર 3 બતાવે, બને ઇન્ટરેસ્ટિંગ છે. પણ આપણે 8માં જઈએ, એન્ટ્રી કરીએ 8માં. ચાલો. હા, પ્રમાદની ડેફિનેશન જો કેટલા અમારા એકદમ સજગ શ્રાવક હમણાં શિબિર કરીને આવે ને, અવેરનેસ વધી ગઈ છે. પ્રમાદ કોને કહેવાય? પ્રમાદની ડેફિનેશન શું વિચારો છો? બોલો બેનજી, જરા મગજ ચલાવો થોડું. આળસ. હા, ચલો. શું આઈડિયા આવે છે? બિલકુલ જૈન ધર્મનો મહત્વપૂર્ણ શબ્દ છે અને ચવાઈ ગયેલો શબ્દ છે. આમ ચવાઈ ગયેલો, દરેક જૈન શ્રાવકને ખબર હોય પ્રમાદ નામથી. વોટ ડુ યુ થિંક? પ્રમાદ એટલે તમારી બુદ્ધિથી અતિરેક, દરેક, હા, દરેક પ્રવૃત્તિની અતિરેકતા. અતિરેકતા. લેઝીનેસ, લગભગ લેઝીનેસ. હા, બરાબર. સંસારી વાતોમાં બધું તમે ધ્યાન વધારે આપણને આધ્યાત્મિકની દ્રષ્ટિએ ન કરો. બરાબર. શું ઘણા શું હોય કે આપણે લેક્ચરમાં જઈએ ને એટલે આપણે બુદ્ધિ લઈ જવાની જરૂર નથી. મગજને ઘરે રાખીને જઈ શકાય ના, એટલે અહીંયા નહીં ચાલે. અહીંયા તમારા સાથે રાખવું પડશે. જ્ઞાનની તરફ વધવા માટે જે પણ બાધાઓ આવતી હોય છે એ પ્રમાદ. બરાબર. કોનો જવાબ ખોટો હશે જ નહીં, સાચો જવાબ હું કહીશ. સ્વામી ગૌતમ ને કહે છે કે પ્રમાદ ના કર, એના મુજબ એવું માની શકાય કે એક પણ ક્ષણ તમારી અવેરનેસ વગરની હોય એ બધી પ્રમાદમાં. વેરી ગુડ. જસ્ટ અવેરનેસ ના હોય જ. આળસ બેનજી, આળસ. હા, કઈ ના આવડે બોલ દે આળસ. અમારે ઇન્ડિયામાં ક્યાંય નોકરી ના મળે એટલે એ ટીચર બની જાય. હા, ટીચર કે બધાને મળી જાય એટલે કઈ ના આવડે આળસ આપણે. ઓકે. પ્રમાદનો અર્થ ઇંગ્લિશ શબ્દમાં કહી તો અનઅવેરનેસ. ઓકે. અને એને બીજા શબ્દોમાં કહી અજાગ્રતા. ધર્મમાં રુચિ ઓછી હોય. શું નામ તમારું? પ્રફુલ્લ કોઠારી. પ્રફુલભાઈ. પ્રમાદ એટલે આળસ. આળસ. હા, બહુ સારું. હા, એ જગ્યાએ હું તો પૂછવા વળી છું. પોતે જે હોઈએ એનાથી એમાં મૂળ સ્વરૂપમાં ન રહેવું એ પ્રમાણે. બરાબર સમજો. જવાબ આવ્યો છે? પેલા શું નામ?
પ્રફુલભાઈ જવાબ બહુ તમારો ને તમારો. ધર્મમાં રુચિ ન હોવી અને સંસારના કામમાં રુચિ હોવી સેમ થિંગ, કે ધર્મમાં રુચિ ન હોવી એ જ કીધું ને તમે. પ્રમાદનો અર્થ છે આધ્યાત્મિક કાર્યમાં ઉત્સાહનો અભાવ. બરાબર માઇન્ડમાં સેટ કરી લો. કોઈ પણ ધાર્મિક શબ્દ હું નથી વાપરતો કેમ કે જરાક બહુ લોકો મિસયુઝ કરે છે. આધ્યાત્મિક કાર્યમાં ઉત્સાહ ન હોય. હું કહું કે એને 10 વાગે આપણે સામે કરી લઈએ, ચલો બધા ભેગા થઈને, એ છે ને મારે ત્યાં કોઈક મળવા આવવાનું છે, એપોઇન્ટમેન્ટ છે, હશે પણ ખરું, પણ એકચ્યુઅલી એની મનોવૃત્તિ એ છે કે ગમે તેમ કરી નાનાથી બચી જવાય તો હા ટાળીએ આપણે, સામે પછી કરશું. ઘણાને પૂછીને એમને પૂછ્યું નથી, પણ આ તો જો કે રિલીજીયસ છે, પણ ઘણાને પૂછે ને વી આર ટુ યંગ, સમય અમને કે છે સમય વી આર ટુ યંગ, કરશું અમે જયારે બુઢા થઈ જાય ને ક્યારેક સંસારના કોઈ કામના નહીં રહી ત્યારે કરશું. એટલે ધર્મ આધ્યાત્મિકમાં રુચિ ન હોય, ઉત્સાહ ન હોવો. મૂળ શબ્દ ઉત્સાહ. પ્રમાદ એટલે આત્મા પ્રત્યેનો ઉત્સાહ ન હોય એનું નામ પ્રમાદ. આળસ સાથે કોઈ કનેક્શન નથી. આળસ ઇઝ એ ફિઝિકલ, પ્રમાદ ઇઝ એ સ્પિરિચ્યુઅલ, રિલિજિયસ, સ્પિરિચ્યુઅલ. ટીવી જોવાનું મન નથી થતું, પ્રમાદ કે આળસ? તમે જ બોલશો. ટીવી જોવાનું મન નથી થતું, ટીવી નથી મને જોવું ગમતું, આળસ છે. મારે સવારે એક્સરસાઇઝ, મારે વોકિંગ કરવા જવું છે, મારી ઈચ્છા નથી, ચલો ટીવીને છોડો, વોકિંગ કરવું છે પણ મારે અત્યારે ઈચ્છા નથી. અરે છે ને ટેમ્પરેચર બહુ ગરમ છે, એકદમ ઠંડુ થાય કે બહુ ઠંડી શરદી લાગી જાય, આળસ છે. કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીને પોસ્ટપોન કરો. સવારે ઉઠવું છે, આજ શનિવાર છે જરા કલાક પછી, આળસ ઇઝ એ ફિઝિકલ પોસ્ટપોનમેન્ટ ઇઝ એ આળસ, સ્પિરિચ્યુઅલ પોસ્ટપોનમેન્ટ ઇઝ એ પ્રમાદ. સ્પિરિચ્યુઅલ પોસ્ટપોનમેન્ટ પછી કરીશ, સામાયિક માળા પછી ગણીશ, ધ્યાન પછી કરીશ મતલબ મારો અત્યારે ઉત્સાહ નથી, તો એનું નામ છે પ્રમાદ. ક્લિયર? આગળ જાઓ. મધ. તો મધની બ્રાન્ચીસ અનેક છે. પાણી એક જ હોય છે, એ જ પાણી જ્યારે અમુક ઘાટથી વહે તો આપણે એને ગંગા કહીએ, એ જ પાણી બીજા ઘાટથી વહે તો આપણે એને યમુના કહીએ, એ જ પાણી ત્રીજા ઘાટથી નીકળે તો આપણે એને સરસ્વતી કહીએ. પાણીનો પ્રવાહ એક જ છે, પણ ઘાટ બદલાય એટલે એના નામ બદલાય જાય. આયુર્વેદમાં કે છે બીમારી જ છે, પણ એ આખા શરીરમાં ક્યાંય પણ બીમારી આવે, બીમારી છે. પણ ઘૂંટણ દુખે તો આપણે કઈ બીમારી? ઘૂંટણની બીમારી, આંખની બીમારી, કમરની બીમારી. બીમારી એક જ છે કે શરીરમાં ક્યાંક ગડબડ છે. એ પછી પ્રગટ થાય ઘૂંટણામાંથી, પ્રગટ થાય કમરમાંથી. પ્રગટ થવાના રસ્તા અલગ અલગ છે, પણ એનું મૂળ તો એક જ છે. એમ માણસની મેઇન ઉપાધિ, મેઇન મદ એક જ છે, પણ એની બ્રાન્ચીઝો જુદી જુદી છે. કોઈનો અહંકાર ધનમાંથી પ્રગટ થાય, આ નદીની એક ઘાટ, કોઈનો અહંકાર રૂપમાંથી પ્રગટ થાય, એના હું 8 નામ આપું છું, એ અલગ અલગ રીતે પ્રગટ થાય છે. જે માણસને રૂપનો અહંકાર ન હોય એને અહંકાર રાખવાની જરૂર નથી કે મને રૂપનો અહંકાર નથી. મારું વાક્ય પકડી. પાછો રૂપનો અહંકાર નથી એનો અહંકાર હોય, મને જરાય રૂપનો અહંકાર નહીં. લે મારી વાત સમજાજો. એક ભાઈ તો મને કહેતા હતા શિકાગોમાં, નમ્રતામાં છે ને મારો પહેલો નંબર આવે, નમ્રતામાં ફર્સ્ટ નંબર. નમ્રતા જ્યાં પહેલો નંબર આવે એ જ અહંકારની ભાષા છે. આ નમ્રતામાં નંબર ન હોય, એ પાછળ જ હોય, આગળ ન હોય. ખેર, તો તમે સમજી ગયા કે એક વ્યક્તિને એક વસ્તુનો અહંકાર ન હોય એટલે માની ના લેતા કે મારામાં અહંકાર નથી. બીજી વસ્તુનો છે ને, મેં ગયા વર્ષે 4 કશાયની વાત કરી હતી તમારી સામે અહીંયા જ. તમને ક્રોધ ના આવતો એટલે એમને માનતા કે હવે મારો મોક્ષ નજીક છે.
માનની બીમારી હોય, માન જરાય ન હોય તો એમ ના માનતા કે મારામાં તો માન છે જ નહીં, માયાની બીમારી હોય, કોઈ પણ એક બીમારી રૂપે તમારો કશાય પ્રગટ થાય, તમે આધ્યાત્મિક રૂપે બીમાર જ છો. એવી રીતે મદ, પહેલો મદ છે જાતિનો મત. પેલો મત કયો? જ્યાં બહુ જ અટકવાની જરૂર નહીં હોય ત્યાં હું જરાક આગળ જઈશ, જ્યાં બહુ જ અટકવાની જરૂર મને લાગશે ત્યાં હું થોડુંક એક્સપ્લેન કરીશ. પહેલો મત છે જાતિનો મત. જાતિનો મત એટલે શું? અને હું એક બીજી વસ્તુ કહી દઉં. મહાવીર સ્વામી એકચ્યુઅલી વેરી મચ રિવોલ્યુશનરી હતા. મહાવીર સ્વામીનો જન્મ એવા સમયે થયો જ્યારે દુનિયામાં વેદોનું મોટું ભારે ભરકમ અસ્તિત્વ હતું. મહાવીર સ્વામીનો જન્મ એવા સમયે થયો જ્યારે યજ્ઞ, હવન, ધર્મના નામે હિંસાઓ આ બધી થતી. થોડુંક બેકગ્રાઉન્ડ લઈ લો જરાક. મહાવીર સ્વામીનું ટીચિંગ એ સમયમાં જેટલી વિકૃતિઓ હતી એના વિરોધમાં હતું. આ વસ્તુ પેલા માઇન્ડમાં સેટ થઈ જવી જોઈએ. મહાવીર સ્વામીના વખતે કેટલી વિકૃતિઓ હતી, એ વિકૃતિઓ પર મહાવીર સ્વામીએ પ્રહાર કર્યો. બહુ વિરોધી હતા મહાવીર સ્વામી. ધર્મના નામે એટલી હિંસાઓ થતી, ચાહે યજ્ઞ હોય, હવન હોય, સતી પ્રથા હોય, આ બધી જ એટલી બધી હિંસાઓ. એટલે મહાવીરે એક હિંસાની વિરુદ્ધ અહિંસાનું આંદોલન ચલાવ્યું. મહાવીર સ્વામીના વખતે જાતિવાદ વકરતો હતો. ક્ષુદ્ર એટલે એકદમ હલકી કોટીના, વૈશ્ય એટલે જે માત્ર વ્યાપાર કરતા હોય. સૌથી મોટું વર્ચસ્વ હતું બ્રાહ્મણોનું અને ક્ષત્રિયોનું. ક્ષત્રિય કરતા પણ બ્રાહ્મણનું વધારે હતું. મહાવીર સ્વામીના ટાઈમે બ્રાહ્મણોની મોનોપોલી હતી. એટલે મહાવીર સ્વામીએ ઉત્તરાયણ ક્યારેક વાંચજો, એમાં કીધું છે કે જન્મથી કોઈ ક્ષત્રિય નથી હોતો, જન્મથી કોઈ ક્ષુદ્ર નથી હોતો, જન્મથી કોઈ બ્રાહ્મણ નથી હોતો. માણસ પોતાના કર્તૃત્વથી કોઈ બ્રાહ્મણ બને છે, કોઈ ક્ષત્રિય બને છે. જાતિવાદની આખી વ્યાખ્યા જે ફિઝિકલ હતી એને સ્પિરિચ્યુઅલ કરી નાખી. જન્મ બ્રાહ્મણના કુળમાં થયો હોય તો પણ એ ક્ષત્રિય હોઈ શકે. મહાવીર સ્વામીનો જન્મ કયા કુળમાંથી હતો? મહાવીર સ્વામી દેવાનંદાની કુક્ષી ઓરિજિનલી જન્મે ને, ઓરિજિનલ ગર્ભ તો હતો ને, એ આમાં આવશે આગળ. પણ ફિઝિકલી એ બ્રાહ્મણના કુળમાં જ જન્મેલા, એનું લોહી બ્રાહ્મણનું હતું સાહેબ. કારણ ગમે તે હોય, આપણે જઈએ આગળ. પણ કહેવાનો મતલબ મહાવીર સ્વામીએ આનો વિરોધ કર્યો આ બધી વસ્તુનો. તો એ સમયે સૌથી પહેલી વસ્તુ કોઈ પણ મહાવીર સ્વામીનું તત્વ રેફરન્સ અને સંદર્ભથી સમજો ને તો જલ્દી સમજાય. જાતિ પહેલો મત શું બતાવ્યો? શું કામ? એ સમયે જાતિઓનું વર્ચસ્વ હતું. મહાવીર સ્વામીની પાસે એક સાધુએ દીક્ષા લીધી, એનું નામ હરિકેશ બળ. મુનિ હરિકેશ સાધુ બન્યા પછી હરિકેશ મુનિ જન્મથી ચાંડાલ હતા. કોણ હતા? ચાંડાલ પુત્ર. અને એને ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. મહાવીરે દીક્ષા આપી, સાધુ બન્યા. માંસ ખમણના પારણે માંસ ખમણ કરે. માંસ ખમણના પારણા માટે જ્યારે ભિક્ષા માટે જાય છે ત્યારે એક યજ્ઞ મંડપમાં બહુ બધા લોકો યજ્ઞ કરી રહ્યા છે. યજ્ઞ મંડપ આખોને બહુ ભીડ લાગેલી છે. અને આ ભિક્ષા લઈ પારણું કરવા માટે 1 મહિનાના ઉપવાસ છે, ત્યાં જાય છે. ભોજનું આયોજન થયેલું છે અને સાદું છે, સહજમાં બનેલું છે, તો થોડી ભિક્ષા માટે જાય ને મારું કામ થઈ જાય. અને ત્યાં જઈને કહે છે કે બોલો કેમ આવ્યા છો? પેલે તો હસી મજાક કરે છે. એનો ડ્રેસ જોઈને, જે સાધુના કપડાં પહેરેલા એ જોઈ અને પેલા બધા જે પંડિતો છે એ હસી ઉડાવે છે. અને પૂછે છે કેમ અહીં આવ્યા? તો કે બસ ભિક્ષા લેવા આવ્યો છું, સાધુ છું. જબરજસ્ત વિરોધ હતો મહાવીરના સાધુઓનો. મહાવીરના ટાઈમે તો કે ભિક્ષા લેવા આવ્યો છું. તો કે અમે વિદ્યાથી અભાવવાળા વ્યક્તિને ભિક્ષા આપતા. એ સમયે વિદ્યાની મોનોપોલી કોની પાસે હતી? બ્રાહ્મણો પાસે. એટલે બ્રાહ્મણ સિવાય કોઈ વિદ્યાવાન ન હોઈ શકે, વેદના અભ્યાસી ન હોય એને અમે ભિક્ષા નથી આપતા. તમે વેદ વાંચેલા છે? ભિક્ષા ના આપે. અને ત્યારે
આ હરિકેશ મુનિએ ચેલેન્જ આપ્યું. એને કીધું કે તમે વિદ્યાના અર્થી કોને માનો છો? તમે જ એક તરફ હિંસા કરો છો યજ્ઞના નામે, મહાવીરના સંસ્કાર હતા, એક તરફ યજ્ઞના નામે હિંસા કરો છો અને બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ લીધો એટલે તમે જ્ઞાની થઈ ગયા, આ દાવો કરો છો ખોટો છે. અને એમની સામે ડિબેટ કરવામાં આવી સાત્વિક રીતે. અને ત્યારે કહેવાય છે કે એના ત્યાગના સામે, એના ત્યાગના વૈભવના સામે એ પંડિતોએ સરેન્ડર કરી દીધું. મારો કહેવાનો અર્થ એ છે કે આ સંદર્ભમાં ભગવાન મહાવીર સ્વામી કહે છે પહેલો મત જાતિનો. આ દેશમાં તો સારું છે, હિન્દુસ્તાનમાં આજે પણ જાતિનો જબરજસ્ત મત છે. દરબારો એટલે સાહેબ એક દરબારની જાતિ, દરબાર સામે કોઈની તાકાત નથી કે તમે ઊંચું બોલી શકો. બાપુ બાપુ, હા, બાપુ કહેવાય. બાપુની સામે કઈ ના બોલાય. એ ગમે તે કરે, એનું ઠેકાણું નહીં ને, ગમે તે કરે, આવારા. તો આજ પણ હિન્દુસ્તાનમાં બહુ જાતિવાદ છે. તમે જુઓ ને કેટલો બધો જાતિવાદ છે. તો પેલો જાતિનો મત એ આપણામાં અહીંયા નથી એટલે આપણે એની વાત નથી કરતા. હાલાકી ગણેલા દેશમાં બધા જાતિઓના મત હોય છે. જાતિના નામ બધા અલગ હોય, કાળા ધોળા. આફ્રિકામાં કેટલું હતું, ગોરા લોકો કાળાનું અસ્તિત્વ નતા રહેવા દેતા. અને ગાંધીજી એના કારણે તો ગાંધીજી આ બધી આખી લડત ચલાવી. તો આ જાતિનો મત નંબર 1. નંબર 2 કુળનો મત. બીજા નંબરનો મત કુળ. જાતિ ને કુળમાં શું ફરક છે? બંને સિમિલર વર્ડ લાગે છે. જાતિ એ એક જાતનું ફેમિલી કે એક જાતનું સોશિયલ સ્ટેટસ છે. સોશિયલ સ્ટેટસ. ઓશવાલ શું છે? જાતિ. પોરવાલ શું છે? જાતિ. આ બધી જાતિઓ હિન્દુસ્તાનમાં આવી. ઓશવાલ, પોરવાલ, સમાજ, ખંડેલવાલ, હા એ બધી સમાજની જાતિઓ અલગ અલગ ગ્રુપ આખા ઉભા થયા. હજુ પણ છે, અહીંયા પણ ત્યાં પણ. તો એ બધી જાતિ, એ જાતિનો મત. જેમ દરબારોની એક જાતિ, અમે દરબારો, એ પછી દરબારોમાં કેટલાય પ્રકાર હોય, ઝાલા હોય, જાડેજા હોય. પણ દરબાર નામ આવે એટલે પૂરું થઈ ગયું. દરબારની નામ આમ રીતે બદનામ, પણ આમ દૂર રહે. આમ બદનામ દરબારું કે એને છેડવાના નહીં, કે ઉપડો માળ ખાલી, પણ એ શરીરથી બસ લઈને ઉડે. જેમ ઇન્ડિયામાં, અમારે ગુજરાતમાં ભરવાડ જાતને છેડાય નહીં. એ હાથમાં પેલા ઘેટા ચડાવવાળા લાકડી રાખતા હોય, એ લાકડીને ઘેટા માટે ગમે એના માટે વાપરે. બસ ભરવાડ માણસોના ઘર લૂંટી લે. તો એ એક જાતિનો મદ. કુળ ઇઝ એ સોશિયલ સ્ટેટસ નથી, ઇઝ એ રિલિજિયસ સ્ટેટસ. કુળ જૈન કયા કુળમાં જન્મ્યા? જૈન કુળમાં. એમ ના કહેવાય શાહ કુળમાં જન્મ્યા. શાહ કુળ નથી. તમારી સરનેમ છે, જાતિમાં લઈ જાવ એને. કુળ તમારું કયું કુળ? વૈષ્ણવ કુળ. નરસિંહ મહેતાએ કીધું કુળ 71 તાળે. એ જમાનામાં 71 પ્રકારના કુળ હતા ગુજરાતમાં. એ કુળ રિલિજિયસ સ્ટેટસ. તમે જે ધર્મને માનતા હોય, જે તમારા ગુરુ હોય, જે તમારા ભગવાન હોય, જે દેવતાને માનતા હોય, એ કુળ કહેવાય. તો કુળનો અહંકાર. કુળ એટલે ગોત્ર કહેવાય કે નહીં? ગોત્ર જૈન ધર્મના અર્થમાં ગોત્ર ન કહેવાય, પણ વ્યવહારિક અર્થમાં કહેવાય. જૈન ધર્મના અર્થમાં ના કહેવાય. તો એ અલગ અલગ કુળ હતા. બ્રાહ્મણ કુળ, ક્ષત્રિય કુળ, વૈશ્ય કુળ, એ બધા કુળ હતા. એમાં રિલિજિયસ, કેમ કે બ્રાહ્મણ એમાં ધર્મની ગંધ આવે છે, ક્ષત્રિયમાં ધર્મની ગંધ આવે છે, એમાં એટલે રિલિજિયસ સ્ટેટસ થઈ ગયું. ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. કયા કુળમાં જન્મ્યા? બ્રાહ્મણ કુળમાં. ક્ષત્રિય ક્યારે બ્રાહ્મણ કુળમાં ના જન્મે, પણ મહાવીર સ્વામી જન્મ્યા. કેમ કે એમનો પાછલા જન્મનો શું હતો? અભિમાન હતું. અભિમાન હતું. શેનું અભિમાન હતું? હા, એ તો મને ખબર છે. કયા કુળનું? શું બન્યું? મરીચીના ભાવમાં. યસ, ખાલી રેફરન્સ જોઈએ. મરીચીના ભાવમાં
સાધુપણું પાડી ન શકાયું આદિનાથના સમયમાં. એમના પરપોત્ર આ મરીચી અને કીધું કે મારાથી આ સાધુપણું પડાશે નહીં, હું ત્રિદંડી તાપસનો વેશ ધારણ કરીશ. બહુ તમે દર વર્ષે સાંભળતા હશો પર્યુષણમાં. અને એ ઈમાનદાર માણસ એ સમવસરની બહાર એક ઓટલામાં બેસીને ત્રિદંડી વેશ ધારણ કર્યો, ભગવા કપડાં પહેર્યા. કેમ કે મહાવીરનું સાધુપણું મારાથી ન પડાય, જૈનનું સાધુપણું મારાથી ન પડાય, તો એ કપડાં મારાથી પહેરાય ઓફિસથી ઉતારી નાખ્યા. અને ત્યારે પણ દ્રષ્ટિ ક્લિયર. અત્યાર સુધી દ્રષ્ટિ શુદ્ધ. કોઈ પણ વ્યક્તિ આવે તો કે સાચો ધર્મ ક્યાં છે? ત્યાં ઋષભદેવ પાસે. એ સમયે ઋષભદેવ હતા. હું તો પદભ્રષ્ટ થયો છું, હું તો સંયમ ભ્રષ્ટ થયો છું, મારી પાસે ધર્મ નથી. ત્યાં જાઓ. કોઈ પણ વ્યક્તિ આવે ને વૈરાગી બને દીક્ષા લેવા ત્યાં મોકલે. એક વાર એવું બન્યું, ઉંમર થઈ ગઈ, એને થયું એકા તો ચલો આપણે રાખી લીધું તો સારું હતું. આ બધા ત્યાં મોકલ્યા કર્યું. હવે બુઢાપામાં કોણ? એટલામાં કોઈ આવે ચલો એક. તો એને બાબાને પ્રણામ કર્યા અને કીધું કે શું બાબા મારે દીક્ષા લેવી છે, શું કરવું? એને થયું કે આ મોકો સારો છે. તો પેલા તો કીધું કે ત્યાં જાઓ. અંદર પેલો સંસ્કાર હતા ને જરાક, એ છોકરાની જરૂર હતી છતાં પણ પેલો સંસ્કાર, ત્યાં જાઓ ગુરુજી ત્યાં છે, ત્યાં સાચો ધર્મ. આવડી હોશિયાર નીકળો. શું અહીંયા ધર્મ નથી? શું અહીંયા તમારી પાસે ધર્મ નથી? ત્યારે કીધું ધર્મ ત્યાં પણ છે, ધર્મ અહીંયા પણ છે. પહેલી વાર મિથ્યાત્વનો ઉદય થયો સાહેબ. આ મિથ્યાત્વનો ઉદય. ખોટાને સાચું માને, સાચાને ખોટું માને. સાચાને ખોટું નતું માન્યું, સાચું સાચું છે જ, પણ ખોટું પણ સાચું છે. અને એ એક વિકલ્પ આવ્યો અને કહેવાય છે કે એના કારણે એ મરીચીને છેક વાસુ પૂજ્ય સ્વામી સુધી કોઈ તીર્થંકરનો ભેટો ન થયો. 12મા તીર્થંકર સુધી. એના 27 ભવની યાત્રા જોજો આખી. જાઓ આગળ. તો એ મરીચીને જ્યારે ભરત ચક્રવર્તી જાય છે દરબારમાં અને આદિનાથ ભગવાનને પૂછે છે આ તમારા આટલા વિશાળ સમવસરણમાં કોઈ જીવ એવો ખરો કે જે આ 24માં તીર્થંકર બને? એને કીધું કે મારા ઉપયોગમાં, મારા સમવસરણમાં મને કોઈ દેખાતું નથી કે જેને કેવળ જ્ઞાન થાય કે તીર્થંકર બને. પણ હા, 12 એક બેઠો છે, મરીચી, ભરત, તારો જ પુત્ર. એટલે આ કોણ છે? આદિનાથ, મરીચીના દાદા. તારો જ પુત્ર જે મરીચી 12 બેઠો છે એ આ જ 24માં તીર્થંકર મહાવીર નામે થશે. ઉત્સાહમાં ને ઉત્સાહમાં જાય છે અને વંદન કરે છે. વંદન કોને કરે છે? મરીચીને નહીં. ભરત ચક્રવર્તી જ્ઞાની હતા, તત્વજ્ઞાની હતા. ભરત ચક્રવર્તી મહેલમાં એટલા બધા પાપી નહીં, મહેલમાં રહેતા હતા પણ જ્ઞાની હતા. એ વંદન કરે છે આવતા તીર્થંકર પર્યાયને. અત્યારની પર્યાય નહીં, અત્યારે તો ભ્રષ્ટ પર્યાય છે, પણ આત્મા તો એ જ છે ને. આ જ આત્મા શુદ્ધ થવાનું. આ જ અશુદ્ધ આત્માને શુદ્ધ સ્વરૂપે જોઈ અને આવતી 24ના તીર્થંકર તરીકે વંદન કરે છે. પણ મરીચી એ સમજી નથી શકતો. એને એમ થાય બોલો કેમ વંદન કરવાનું આજે કઈ કારણ? તો કે ગુડ ન્યૂઝ. આપણે ઘરમાં આવી એટલે કહીએ ને રોજ ગુડ ન્યૂઝ, લગભગ તો બેડ ન્યૂઝ જ હોય. ગુડ ન્યૂઝ, બેડ ન્યૂઝ. અને આવીને કીધું તો કે શું? બસ આજે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, બહુ જ સુંદર સમાચાર છે, તમે આ 24ના તીર્થંકર થવાના છો. સાક્ષાત કેવળ જ્ઞાની ભગવાને ફરમાવ્યું છે. અને કહેવાય છે કે ઉત્સાહ એટલો વધ્યો, ધન્ય છે મારા કુળને કે મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી અને હું એક સાથે 3 પદ ભોગવા વાળો. હું ચક્રવર્તી બનીશ, હું તીર્થંકર બનીશ, હું વાસુદેવ. ધન્ય છે મારા કુળને. અને કહે છે કે નાચવા લાગે છે અને નાચતા ને નાચતા ઘમંડમાં એને નિકાચિત કર્મ કુળ મદનું બાંધી લીધું. અને કુળનો જ્યારે અહંકાર થાય એટલે નીચ કુળમાં પેદા થાય. મહાવીર તો નતા માનતા નીચકુળ, પણ એ સ્થિતિ એવી હતી કે એ જમાનામાં ક્ષત્રિય તીર્થંકરનો જીવ આવા કુળમાં ન પેદા થાય. પણ
થયા એ કુળના મદના કારણે આ સ્થિતિ બની. બાકી તીર્થંકરને શું કર્મ નડે? પણ તીર્થંકરને પણ નડે આ કુળનો અહંકાર. નંબર 3, બળનો અહંકાર. ધીરે 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 તમને થોડું રિલેવન્ટ લાગશે. અત્યાર સુધી એમ લાગે આ તમને નથી, એટલે હમણાં મેં તમને શરૂઆતમાં કીધું ફૂલાતા નહીં પાછા. આ જાતિનો નથી, આપણે એકથી તો બચ્યા, કેટલાથી બચો હમણાં જોજો. નંબર 2, કુળથી, એનાથી લગભગ બચ્યા. અહીંયા તો ક્યાં કુળ બુડ કઈ એવું રહ્યું છે. નંબર 3, બળનો અહંકાર. એ ક્યારેક ઇરપ્ટ થાય આપણો. બળનો અહંકાર. હું 3 કલાક ઊભો રહી શકું, હું પોણો કલાક ઊભો ધ્યાન કરી શકું. બળનો અહંકાર. હું 3 દિવસ ના ખાવ તો આપણું કામ ચાલે. ક્યાંક ને ક્યાંક આપણી ભાષામાં આ બળનો અહંકાર હોય છે. હું ઘણી વાર 3-4 વાર પડ્યો બાથરૂમમાં, આમ લપસી પડ્યો તો મારા હાડકાને કઈ ન થયું. બાકી તો બાથરૂમમાં પડે એટલે સીધો મહિનાનો ખાટલો. બળનો અહંકાર હોય માણસને. રાવણને શું હતું? બળનો અહંકાર. સાહેબ, રાવણ જેવું બળ એટલે, અને મહાન શિવ ભક્ત, મહાન શિવ. રાવણ નાસ્તિક નતો, શિવનો પરમ ભક્ત. અને શિવને રીઝવવા માટે એ માણસ ધારે તે કરી શકે. અને શિવજી બિચારા ભોળા, જરાક તમે આંખ બંધ કરી નકલી માળા ગણો તો બી પેલો રાજી થઈ જાય. એટલા ભોળા, તમારો કપટ એને દેખાય નહીં, એટલા ભોળા. અને રાજી થઈને વરદાન માંગ્યું, બસ મને વરદાન એવું આપો કે મારા જેવી તાકાત કોઈનામાં ન હોય. અને આપ્યું બળ સાહેબ એને. શિવજીએ આશીર્વાદ આપ્યો, વરદાન આપ્યું હતું સાહેબ. અને એ રાવણ પોતાના બળથી સીતાનું અપહરણ કરે છે અને બધું જ વિદ્યાઓ પ્રાપ્ત કરે છે, લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. અને એટલી બધી લબ્ધિઓ હતી, મને માફ કરે, લેકિન લબ્ધિઓની દ્રષ્ટિએ મારા ખ્યાલ સ્પિરિચ્યુઅલ પાવર રામમાં વધારે હતો 100%, પણ લબ્ધિઓની દ્રષ્ટિએ રાવણ કદાચ આગળ હતો. કદાચ રાવણ ઘણો આગળ હતો. અને કદાચ નહીં, કદાચ તો મારી નમ્રતાથી બોલું છું, બાકી આગળ જ હતો. અંતિમ સમયમાં જ્યારે રાવણ મરી રહ્યો છે, પથારી ઉપર સૂતો છે, છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે, ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે આટલો મોટો વિદ્યાધર પ્રાણ છોડીને ચાલ્યો જશે, જાતું એની પાસેથી જ્ઞાન લઈને આવ. રામ લક્ષ્મણને જ્ઞાન લેવા મોકલે છે. કોની પાસે? પોતાના દુશ્મન પાસે. પોતાની ધર્મપત્નીને ઉપાડી લઈ ગયો, એની પાસે જાય છે. તમે મોકલો, એની પાસે જ્ઞાન લેવા. એની પાસે જ્ઞાન. આટલો ચરિત્ર ભ્રષ્ટ, પણ ચરિત્ર ભ્રષ્ટ પણ નતો. જે રીતે આપણે રાવણનું ચિત્ર બનાવ્યું છે, ચિત્ર ખોટું છે. રાવણ સિદ્ધાંતવાદી હતો કે કોઈ સામલી સ્ત્રી મનથી સ્વીકૃતિ ના આપે, હું એની સાથે કોઈ દુર્વ્યવહાર નહીં કરું. સિદ્ધાંતવાદી માણસ હતો. અને કહેવાય છે કે લક્ષ્મણ જાય છે મોઢું બગાડે. લક્ષ્મણને ચીડ ચડી, આ રામ આને આટલી કોમન સેન્સ નથી કે જે ભાભીને ઉપાડીને લઈ ગયો એની પાસે જ્ઞાન લેવા મોકલે. આટલી કોમન સેન્સ નથી. પણ એક બાજુ મોટા ભાઈ, હવે એમ પણ કહેવાય મનમાં તો બધું આવે ને, મનમાં આવે એટલું બોલાય નહીં. બોલાય તો પછી એ કોમન સેન્સ ના કહેવાય. એટલે કે આટલું ખબર નહીં, મોટા માણસો ઘણી વાર કેવી રીતે વ્યવહાર કરતા હોય છે. પણ હવે હાલો, મોઢું બગાડીને જાય છે. હવે જો પેલું જ મોઢું બગાડીને જાય તો શું સમાચાર લાવવાનો? ત્યાં જઈને સીધું માથાની પાસે ઊભો રહે છે. આપો જ્ઞાન આપો. માથાની પાસે આમ ઊભો રહે છે જાણે આમ. રાવણે કરવડ બદલીને કીધું, જ્ઞાન નહીં મળે. રામે મોકલ્યો છે, મારા મોટા ભાઈ રામે મોકલ્યો છે તમારી પાસે. યુ હેવ ટુ ગીવ ધ નોલેજ. જ્ઞાન ઝૂંટવીને ના લેવાય, છીનવીને ના લેવાય, અધિકારથી ના લેવાય. અને પછી માથાની પાસે ઉભું, સમજી ગયા ને? હા, એને ના પાડી દીધી. સાહેબ, રાવણને આટલો વિવેક હતો કે જ્ઞાન લેવાની પાત્રતા હોય ને તો જ્ઞાન અપાય. કે છે કે જ્ઞાન નહીં આપવું. લક્ષ્મણને તો ખબર જ હતી કે આવારા છે ને, આ બાજુ રામ ત્યાં મોકલે. આવ્યો પાછો, પેલું પહેલા જ પ્લાન નતો તો પછી ક્યાંથી જ્ઞાન મળે? આવીને કહે છે કે એને ના પાડી. રામને ખબર હતી સવાલ નથી ના પાડે, મારું નામ લે ના પાડે. માણસની અંદર તત્વ છે કે લાવ હું જાઉં. પોતે ભેગા જાય છે અને પગની બાજુમાં ઉભા રહી અને લક્ષ્મણને કહે છે રિક્વેસ્ટ કર. પગની પાસે ઉભા રહીને હાથ જોડીને રિક્વેસ્ટ કરે છે. ત્યારે એનો પ્રવાહ વહાવે છે. સાહેબ, એટલું બધું જ્ઞાન આપે છે. રાજનીતિ કેવી રીતે રમાય
કૂટનીતિ કેવી રીતે રમાય, અને ઘણા બધી એને આજની ભાષામાં ટિપ્સ આપે છે. ટિપ્સ, અને લક્ષ્મણને બહુ કામ આવી જિંદગીમાં એ ટિપ્સ. તો મારો કહેવાનો મતલબ કે પણ એ રાવણ પણ લપસી ગયો. શું કામ? બળના અહંકારના કારણે. એ બળના અહંકારના કારણે યુદ્ધ થયું ને બધું થયું. તો એ બળનો અહંકાર. આપણે જૈન શાસ્ત્રમાં બાહુબલીનું દર્શનાંત. મારું બળ, હું નમું નહીં કોઈની સામે, હું નમું. પોતાના 98 સગ્ગા નાના ભાઈઓ ઋષભદેવ પાસે દીક્ષા લઈ લે છે. અને હવે આનું મન થયું દીક્ષાનું, હું દીક્ષા તો લઈ લઉં, દીક્ષાનો વાંધો નથી. વાંધો દીક્ષાનો નથી, વાંધો નમવાનો છે. દીક્ષા લેવી છે, નમવું નથી. તો આ એક અહંકાર કહેવાય ને. દીક્ષા પણ મારી કન્ડિશનથી લઉં. એટલે એને કીધું, એને એના કરતા શાસ્ત્રમાં લખ્યું છે આટલું તપ કરો, આટલું કાવસક કરો, આટલું કાવસક કરો. એટલે અહીંયા હું અટકું છું. આજનો જૈન ધર્મ, આજનો અત્યારનો આ ગણિતમાં અટકી ગયો છે. આટલું આ કરો એટલે આ થઈ જાય, આટલું આ કરો એટલે આ થઈ જાય. હું તો ઇન્ડિયામાં સાંભળું, મારું મગજ ના કામ કરે. આટલી વાર 99 યાત્રા કરો, આટલા કર્મ ખપાઈ જાય. મેં કીધું આટલી બધી જે લોકો જેને પગ ઘસે બધા કર્મ ખપાઈ જ ગયા છે ને. વાત મને બેસતી નથી. એક તરફ કહે છે કે જૈન ધર્મ ભાવ પ્રધાન છે, એક તરફ કહે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભા છે, અને મહામુનિનો 5 મહાવ્રત વ્રત લઈને એક પગ ઊંચો કરીને અખંડ કાયો સર્ગમાં. અને શ્રેણિક મહારાજા પૂછે છે કે શરીર છોડે ક્યાં જાય? ત્યારે કહે છે કે અત્યારે શરીર છોડે તો 7મી નારકીમાં જાય. મહામુનિ જો 7મી નારકીમાં જાય તો મારી હાલત શું થશે? તો મારો કહેવાનો મતલબ, ભાવથી, દ્રવ્યથી મુનિ હતા, પણ ભાવથી યુદ્ધ કરતા હતા. તમને બધાને પ્રસંગ માલુમ છે, નથી જતો અંદર. મારો કહેવાનો અર્થ છે આટલું આમ કરીએ તો આમ થાય. હવે તો એટલું બધું નીકળ્યું છે, હું તો ફેસબુકમાં મેમ્બર છું ને, એટલું બધું આવે. એમાં લખે તમે 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 આટલા આંબિલ કરો તો આટલા કર્મો ખપાય, અને પછી લખે આટલું કરો તો આટલા જન્મ પછી મોક્ષમાં થાય. મેં કીધું આ ક્યાંથી ક્યાં જૈન ધર્મને લઈ ગયા. વાણિયા પાસે જૈન ધર્મ એટલે બધામાં ગણિત નાખી દીધું કે વાણીઓ હિસાબમાં હોશિયાર, વૈશ્ય એટલે વાણીઓ બધાને, હે જ્યોતિબેન, બધાને નાખી દીધું. આટલું આમ કરો એટલે આમ થાય, આટલે. અને પાછું એટલું બધું સસ્તું કરી દીધું. ઉપવાસને ક્યાં નીચે ઉતાર્યો? આટલા દ્રવ્યો કરો એટલે આટલા જન્મ આમ થઈ જાય, આટલા દ્રવ્યો કરો એટલે આટલા આંબીલનો ફાયદો મળે, આટલા દ્રવ્ય કરો એટલે આટલા ઉપવાસનો ફાયદો મળે. આ ફાયદામાં જ અટકી ગયા. ખ્યાલ આવે છે? એટલા માટે થોડીક, અને એક તરફ કહીએ ભાવનો ધર્મ, અને સાચું કહું છું ભાવનો ધર્મ છે. ભાવે ભાવન ભાવીએ ભાવે દીજે, ભાવે ધર્મ આરાધ્ય, અને ભાવે કેવળ જ્ઞાન. અને શાસ્ત્રમાં બધા જ એક્ઝામ્પલ છે. 25 એક્ઝામ્પલ આપું. ભરત ચક્રવર્તીએ કઈ દીક્ષા લીધી હતી? મરુદેવા માતાએ કઈ દીક્ષા લીધી હતી? કયા વ્રતો પાડ્યા હતા? ઇલાચી કુમાર તો ઉપર એનો નાટક જોતા કેવળ જ્ઞાન થઈ ગયું. મારો કહેવાનો મતલબ, એનો અર્થ એ પણ નથી કે દ્રવ્ય ન કરો, પણ ત્યાં અટકે ન જાઓ. દ્રવ્ય ઇઝ અ માઇલસ્ટોન. અટકવાનું નથી ત્યાં. બની શકે એનાથી એક ડિસિપ્લિન, એક સંસ્કાર આવે, ભાવ જાગે. ત્યાં અટકું એનાથી નહીં થાય. એનાથી ભાવ આવશે તો ભાવથી થશે. આગળ જાઓ તો નંબર 3 બળનો અહંકાર. નંબર 4 રૂપનો અહંકાર. હવે ધીરે ધીરે આમ જરાક તમે રિલેટ કરી શકશો. હવે જરાક પ્રેક્ટિકલ. હવે રૂપનો અહંકાર. હું જયારે બેસું ને ઈશ્વર્યા રાય મારી સામે ફીકી પડે સાહેબ. ઈશ્વર્યા શું હવે લગ્ન કર્યા પછી આમે વજન વધી ગયું. જાણે કે પોતે તો પણ જાણે કે બહુ આગળ પડે, એમના બધા પ્રોબ્લેમ દેખાય આપણને. તો રૂપનો અહંકાર હોય માણસ, આમ ઘમંડ હોય. જ્યારે આપણે દર્પણ સામે જઈએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણો રૂપનો અહંકાર આપણની અંદર સળવાડાટ કરતો હોય છે. ઘણા લોકો મેં જોયા છે એવા જોયા. દર્પણ અમે ઉભા રહે તો અડધા ગાંડા થઈ જાય, આમ દૂર જાય, નજીક જાય, ડ્રેસ મેચ કરે, આમ કરે, આમ એટલા બધા નખરા કરે. દર્પણમાં જોવાનો વિરોધ નથી સાહેબ. દર્પણમાં જોતા જ ભરત કેવળ જ્ઞાની થયા. જોતા આવડે તો દર્પણથી કેવળ જ્ઞાન થાય, જોતા ના આવડે દર્પણથી પાગલ થાય. બે થાય, બે એક્સ્ટ્રીમ. એક બાજુ કેવળ જ્ઞાન, એક બાજુ પાગલપણું. જો દેખને કે કલા શીખો. તો રૂપનો અહંકાર કોને હતો? ચક્રવર્તી સનત કુમાર. રૂપનો અહંકાર. અને રૂપ સાહેબ શું આપણું રૂપ?
રૂપ રૂપના અંબાર ચક્રવર્તી સનતકુમાર. શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે. થૂક જરા અડાડે તો એના 16 રોગો સાફ થઈ જાય. થૂકમાં એટલી તાકાત. આમ અડાડે ને એના શરીરના બધા જ રોગો સાફ થઈ જાય. એટલી બધી તાકાત એની. અને એ ઇન્દ્ર મહારાજની ધર્મસભામાં ઇન્દ્રએ ચર્ચા કરી દેવતાઓની વચ્ચે. રૂપ જોવું છે, અહીંયા દેવતાઓનું શું રૂપ? જાઓ પૃથ્વીલોકમાં ચક્રવર્તી સનતકુમારનું રૂપ જુઓ. હવે દેવતાઓમાં તો ઈર્ષ્યા હોય ને, અમારાથી વળી કોઈ એવા કોણ જન્મ્યા? લેટ્સ ગો. અને દેવતાઓને તો વેક્રિય લબ્ધિ હોય, અવધિ જ્ઞાન હોય. એ વેક્રિય ફિઝિકલ બોડી ના હોય દેવતાને, તો ખબર છે ને. વેક્રિય લબ્ધિ હોય. તત્કાલ બ્રાહ્મણનું રૂપ સંકલ્પ કરે ને રૂપ બદલી લે. તત્કાલ બ્રાહ્મણનું રૂપ લીધું. ઓલ્ડ બુઢે બ્રાહ્મણનું. હાથમાં લાકડી લઈને ઉતર્યા નીચે અને આવે છે. અને સનતકુમારને ત્યાં આવીને કહે છે, હજુ તો ગેટકીપર એમ જલ્દી એન્ટ્રી ના મળે ને. ગેટકીપર કહે છે કે સનતકુમાર ચક્રવર્તીના દર્શન કરવા છે. દર્શન સવારના પોરમાં? હજુ તો ઉઠ્યા છે, હજુ તો મોર્નિંગ છે. તો કે ના, અત્યારે જ કરવા છે. આગ્રહ કર્યો તો કે ઉભા તો હું રિક્વેસ્ટ કરું અંદર. હજુ તો નાઇટ ડ્રેસમાં હશે, ખબર નહીં. અંદર જઈને રિક્વેસ્ટ કરે છે, કાંઈ વાંધો નહીં, મારું રૂપ તો રૂપ જ છે ને. અને આવે છે બહાર દર્શન આપવા. અને એનું રૂપ જોઈને એ દેવતાઓ ચકરાઈ જાય છે સાહેબ. એનું વર્ણન આવે છે કે દેવતાઓની મતિ ભ્રમિત થઈ ગઈ રૂપ જોઈને. અને ત્યારે ચક્રવર્તી સનતકુમારનો અહંકાર જાગે છે. એને કહે છે કે અત્યારે તમે રૂપ જોવો છો ને, એ રૂપ તો કાંઈ નથી. હજુ ઉઠ્યો છું, હજુ નાહી ધોઈ બાથરૂમમાં જઈને બહાર નીકળું પછી જુઓ, પણ કાંઈ વાંધો નહીં. અને કીધું મંત્રીને, જરા ગેસ્ટ હાઉસની વ્યવસ્થા કરો, 4 કલાક આરામ કરે. બહુ દૂરથી આવે છે ને, 4-5 કલાક આરામ કરી લો. અને હું ઓર્ડર કરું, તૈયાર થઈ પછી આવું, ત્યારે તમે મને જોવા આવજો. ભલે 5 કલાક ઉતરી ગયા. એને તો પરીક્ષા કરવી હતી ને. 5 કલાક ઉતરી ગયા. અને આ બાજુ રોજ નાતા હતા એવી રીતે ના, કોઈ સ્પેશિયલ જોવા વાળું આવે તો કેવી રીતે આપણે તૈયાર થઈએ? બેનો તો ખબર છે, કોઈ છોકરા જોવા વાળા તો આપણે એવી રીતે તૈયાર થઈએ? એકદમ તૈયાર થાય ઠાઠ મારથી. અને એ દિવસે તો એનો જે મુગટ બુકટ ધારણ કરીને ચક્રવર્તી પણ આવે છે ત્યાં. અને કહે છે બોલાવો હવે. અને આવે છે, દેવતાઓ જોવે છે, નાક સિકુડી લે છે. નાક ધિક્કાર છે તમારા રૂપ. આ તમારું રૂપ. તો શું થયું? તો કે અબ વો મજા નહીં રહા જો મજા સુબહ થા. અબ વો મજા નહીં રહા. કેમ, શું થયું? શું કામ પૂછો છો અમને શું થયું? તમારા શરીરમાં 16 અસાધ્ય રોગો પેદા થયા છે. કેટલા રોગો? 16 રોગો, જે તમારું મોતનું કારણ બને. તો શું વાત કરો છો? અને ત્યારે એને સજગ થાય છે. હકીકતમાં એના અહંકારના, રૂપના તીવ્ર અહંકારના કારણે એના શરીરની અંદર કેમિકલ પ્રોસેસ ચેન્જ થઈ અને રોગોનું ઘર બની ગયું. કેટલાય લાંબી કથા છે. વૈદ્યોને બતાવ્યું, કાંઈ ઈલાજ, કોઈ ઈલાજ નહીં સાહેબ, મરવાની હણી ઉપર. અને ત્યારે કોઈ સાધુનો સંપર્ક થયો, વૈરાગ્ય જાગ્યો અને કહે છે કે દીક્ષા લઈ લે. દીક્ષા લીધી. દીક્ષા લઈ અને ત્યારે કૌશક કરે છે. શરીરમાં કેટલા રોગ છે? 16 રોગ છે. અને વૈરાગ્યની અંદર ત્યારે ધ્યાનની ઉત્કૃષ્ટ શ્રેણી ચડે છે. ત્યારે એટલા ભાવ એના પવિત્ર બને છે. અને ત્યારે કોઈ કહે છે કે અમને અવસર આપો, અમે તમારા રોગને ઠીક કરી દઈએ. વૈદ્યો બધા આવ્યા, અમને મોકો આપો, આ રોગને કંટ્રોલ કરી લઈએ. તો કે તમે હું ખાક કરવાના? હવે મારી હિંમત, જે મેં વાત કરી, થૂકને જો અડાડું હવે તો મારા 16 રોગ દૂર. પણ હવે શરીર પ્રત્યે મોહ નથી રહ્યો સાહેબ. એટલે આટલી શક્તિ હતી છતાં એમને એને સહન કર્યું, કયા ક્લેશ કર્યો અને આ વેદના સહન કરી. મારો કહેવાનો મતલબ કે મદની અંદર એ ચક્રવર્તી પણ ગાંડા થઈ ગયા. તો રૂપનો અહંકાર ખ્યાલ આવી ગયો. અને હું એમ કહેવા માંગુ છું આ બધા દ્રષ્ટાંતોથી કે અહંકાર બાહુબલી જેવા બાહુબલી કરી શકે. આપણે કોણ અહંકાર કરવા વાળા? બાહુબલી અહંકાર કરી શકે, એમને છોડ્યો. અને આપણે ચક્રવર્તી સનતકુમાર જે ઇન્દ્રો જેમના જોવા આવે એ અહંકાર હજુ કરી શકે. આપણે કોણ એની સામે અહંકાર કરવા વાળા? રાવણ અહંકાર કરી શકે, શિવની વરદાન પ્રાપ્ત હતું. આપણે કોણ અહંકાર? કોઈ દેવી સિદ્ધ કરી છે? કોઈ પદ્માવતી કે કોઈ ધર્મેન્દ્ર કે કોઈ આમ જમજમ કરીને આવે તો શેનો અહંકાર? તો
તો આ રૂપનો અહંકાર, પછી લાભનો અહંકાર. શેનો અહંકાર? લાભ, પ્રોફિટ. થોડુંક કંઈક મળી જાય ને આમ ખાવાનું ન ભાવે, આમ આમ કે એમ જ પેટ ભરાઈ જાય ને, એ લાભના અહંકારમાં જ પેટ ભરાઈ જાય. જરાક સવાર ઉઠીને 8 વાગે આમ સ્ક્રીન ખોલીને સ્ટોક માર્કેટ જોઈ હોય અને આમ ભાવ ચડ્યા હોય, એ દિવસે તો એનો 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 મૂડ જો છે, વાઈફને ખબર જ પડી જાય આજે કે કરિશ્મા થયો છે. આજે હું ચાય બનાવીશ તમારા માટે. આજે મેડમ હું ચાય બનાવીશ. લાભનો પણ એક માણસને ઘમંડ હોય, અહંકાર હોય સાહેબ. અને જૈન શાસ્ત્ર તો ઉદ્ઘોષ કરે છે કે જેમ જેમ માણસને લાભ વધે એમ એમ ફૂલ સ્ટોપ ના મારે, લોભ વધે. લાભ તમે નક્કી કરો કે શેર બજારમાં હું $50,000 કમાઈ લઉં તો આપણે સંન્યાસ બદલે ઘરમાં જ રહેજો, કોઈ તમને નહીં લઈ જાય ત્યાં. પણ ઘરમાં આપણે સંન્યાસ બદલે હવે આ બધું ધંધો નથી કરવો, બહુ થઈ ગયું, 2 રોટલી ખાવા નહીં. પણ ના, આટલા જો આટલી ક્લિક કરવાથી આટલા મળી ગયા તો જરા ટ્રાય કરી લઈને આપણે 3 છોકરાઓ છે થોડું થોડું આપી દઈએ ને, આપણે આમ છે આમને આપી પછી ચાલે લાંબુ હનુમાનના પૂંછડાની જેમ વધતો જાય લોભ. જેમ જેમ લાભ વધે જીવનો લોભ. આ હ્યુમન સાયકોલોજી છે સાહેબ. જહા લાહો તહા લોહો મહાવીરનું વચન છે. એટલા માટે આ લાભનો અહંકાર હોય, થોડુંક મળી જાય માણસને ઘમંડ આવી જાય. છે કે નહીં લાભનો અહંકાર? થોડુંક પ્રોફિટ મળી જાય, થોડુંક અરે જોબમાં જરાક આપણું અપગ્રેડ થઈ જાય ને માણસની ચાલ બદલાઈ જાય. અરે જોબની અપગ્રેડ છોડો, તમે ફ્લાઇટમાં બેઠા હોય ને તમને કોઈ એર હોસ્ટેસ ઇકોનોમીમાંથી તમને બિઝનેસમાં અપગ્રેડ કરી દે, તમે એ માણસની ચાલ જોજો, એની ચાલ જોજો, આમ કરીને ચાલે, આમ. અને એની સામે જે બિઝનેસ વાળા બેઠા એની તો કોઈ વેલ્યુ નહીં સાહેબ. અમારું અપગ્રેડ થયું છે, તમે તો ટિકિટ લઈને બેઠા, મને અપગ્રેડ કર્યો છે. એની ચાલ આખી બદલે, એના ચહેરાની રોનક બદલાઈ જાય સાહેબ. લાભનો અહંકાર હોય માણસને, થોડોક લાભ થાય એટલે બસ આગળ જાઓ. કેટલા વાગે અમે ઘડિયાળ આજે જોઈ નથી. પછી 9:05 લાભ. પછી જ્ઞાનનો અહંકાર. શેનો? જ્ઞાનનો અહંકાર. હવે તમારા પાસેથી વાત આવી અમારા પાસે. મહાવીર સ્વામી સાધુને પણ નહીં છોડે, સ્કોલરને પણ નહીં છોડે, પંડિતોને પણ નહીં છોડે, સ્પીકરને પણ નહીં છોડે. મારો બાયોડેટા નથી વાંચ્યો, રેઝ્યુમિંગ મારું રેઝ્યુમિંગ નથી વાંચ્યું. 40 કન્ટ્રીની યાત્રા કરી સાહેબ, 10,000 લેક્ચર આપ્યા અત્યાર સુધી. તમે આખો દિવસ તમે બિઝી જ રહો છો, આવું વાંચતા નથી. અમારા જેવા શું કરે છે? ઘમંડ માણસને પોતાનું ઘમંડ હોય. જ્યારે માણસ પોતાના મોઢે પોતાની વાતો કરે, જેને જૈન શાસ્ત્રમાં કીધું આત્મશ્લાઘા, મોટામાં મોટું પાપ. મોટામાં મોટું પાપ કયું? પોતાના મોઢે પોતાની તારીફ કરવી. અને હું પ્રેક્ટિકલ તમને કહું સાહેબ, આજ કાલથી તમે જરા ચેક કરજો. અવેરનેસની વાત શરૂઆતમાં કરી એટલે કાલથી ચેક કરજો. ગુજરાતી તમે બોલો છો કે હું બોલો છો એ જ મને ખબર નથી પડતી ઘરમાં. ઇંગ્લિશ બોલતા હો તો દિવસમાં આઈ શબ્દ કેટલી વાર વાપરો છો, લિટરલી કોન્શિયસલી તમે ચેક કરજો, નોટ કરજો. આઈ શબ્દ કેટલી વાર તમારી લેંગ્વેજમાં આવે છે. ગુજરાતી બોલતા હોય તો હું કેટલી વાર આવે છે. અને વધારે એડવાન્સ ગુજરાતી બોલતા હોય તો આઈ એન્ડ માય કેટલી વાર આવે છે. આઈ એન્ડ, આખી જિંદગીની રમત આઈ એન્ડ માય, આઈ એન્ડ માય, આઈ એન્ડ માય. આ એટલે હું કોણ છું, માય એટલે મારી પાસે કેટલું છે, એ હુંનું એક્સટેન્શન. આઈનું એક્સટેન્શન માય. માયમાં આઈ છુપાયેલો છે. હું શિબિરમાં જ વાત કરતો હતો ને, અહંકારની 3 બ્રાન્ચીસ છે સાહેબ, સાંભળી લો, રિપીટ કરું છું. જૂના શિબિરાર્થીને એ સાંભળશે કે આ તો ખબર જ છે, હું તો પરીક્ષા લઈશ એટલે તમે એમાં. હા, 3 પ્રકારના અહંકારની બ્રાન્ચીસ. બોલો. પહેલી વસ્તુ, તમે આધ્યાત્મિક અર્થમાં ન લેતા, ભૌતિક હું કોણ છું એટલે જે અર્થમાં, વ્યવહારિક અર્થમાં હું કોણ છું તમને નથી ઓળખતા. અને પછી ચાલુ કરે 2 ગોલ્ડ મેડલ મળ્યા, MBBS કર્યું, આમ કર્યું, તેમ કર્યું. હું કોણ છું એ બતાવે. આ સંસારીને નહીં, ધાર્મિક લોકોને નથી છોડતા, અમારા જેવાને નથી છોડતા. નામની આગળ કેટલા બધા લગાવે, શોર્ટ ફોર્મ કરવું પડે, પ પા પુ પી, પરમ પૂજ્ય પાદ, પછી લાંબુ થાય એટલે શોર્ટ ફોર્મ કરે.
કેટલો અહંકાર હોય સાહેબ. કેટલા સાધુનું જો આ પોતાની નામની આગળ ડોક્ટર, એટલે પેલા ડોક્ટરની ચેકઅપ કરવા વાળા, પીએચડી કર્યો એટલે ડોક્ટર. પણ ડોક્ટરની ડિગ્રી માટે 5 વર્ષ કેટલી મજૂરી કરે ડોક્ટર લગાવવા માટે. હું એ અભ્યાસ કરવો ખોટું નથી, પણ ડોક્ટરની ડિગ્રી, ભાઈ ડોક્ટરની ડિગ્રી હોય ને, જરા અમેરિકા જઈને આમ જરા ડોક્ટરની ડિગ્રી હોય ને તો કોલેજમાં લેક્ચર આપવું ત્યારે ઈઝી પડે, ફટ દઈને એન્ટ્રી મળે. ડોક્ટર હે હા. એ મોરારી બાપુનું મને વાક્ય બહુ ગમે. મોરારી બાપુ ઓળખો છો ને? મોરારી બાપુ કોણ નથી ઓળખતું? એનું નામ મોરારી બાપુ. ઘણા લોકો લગાવે સંત મોરારી. એ બધું કે મારી નામની આગળ કોઈ વિશેષણ મને ન જોઈએ, આટલું જ ઇનફ છે મોરારી. તો લોકો પૂછે કેમ અમે 2 વિશેષણ મૂકીએ તો હું તકલીફ એ છે કે મારું નામ પાછળ જાય છે. તકલીફ બીજી કઈ નથી. તમે આગળ જેટલા વિશેષણ મૂકો ને હું પાછળ જાઉં છું. મારે પાછળ નથી, મારે આગળ જ રહેવું છે. કેટલો વિવેક છે માણસનો. અને આ બધા પદ શું કરે. અને આને જૈન શાસ્ત્રમાં કહેવાય ઉપાધિ. શું કહેવાય? બધી ઉપાધિઓ છે સાહેબ, અલંકારો, ઉપાધિઓ. અઘરું છે બચવો. ઝઘડુ શાહે કેટલું દાન કર્યું શાસ્ત્રમાં જ ઝઘડુ શાહની દાનશાળાઓ કેટલી જગ્યાએ ચાલતી હતી ત્યારે હિન્દુસ્તાનમાં, અફઘાનિસ્તાન હિન્દુસ્તાનમાં હતું ત્યાં ઝઘડુ શાહની જ્ઞાનશાળાઓ, ઈરાનમાં ઝઘડુ શાહની જ્ઞાનશાળાઓ ચાલતી હતી. અને બોર્ડમાં દરેક જગ્યાએ જ્ઞાન એક જ બોર્ડ મારેલું, આ દાન ગરીબોના માટે છે. ઝઘડુ શાહ એ જમાનામાં ઝઘડુ શાહ ગરીબોના ભગવાન ગણાતા, દાનવીરમાં દાનવીર. આટલું જ નીચે નામ ઝઘડુ શાહ. આ દાન ગરીબો માટે છે, કોઈ નામનો અહંકાર નહીં. તો આ જ્ઞાનનો અહંકાર, મારું જ્ઞાન બહુ અઘરું છે સાહેબ. કોઈ વ્યક્તિને મારા કરતાં થોડું જ્ઞાન વધારે નહીં, મારા કરતાં ડિફરન્ટ સબ્જેક્ટમાં જ્ઞાન હોય. વધારેની વાત દૂર રહી, મને જે સબ્જેક્ટમાં જ્ઞાન છે, મારે કમ્પ્યુટરનું નોલેજ લેવું હોય તો તમારી પાસે બેસવું પડે કે નહીં? હું મેં તો આટલા શાસ્ત્રો વાંચ્યા પણ એમાં કમ્પ્યુટર આવતું અને તમારી પાસે રિયલી કમ્પ્યુટરનું જ્ઞાન હોય. મારે બાયોલોજી શીખવું હોય તો મારે રમણીકભાઈ પાસે બેસવું પડે. ભાઈ તમે મેડિકલ કર્યું છે તો મને જરા સમજાવો બાયોલોજી. હું કહું ના, મારી પાસે તો આટલી ડિગ્રી, હું આટલા લેક્ચર આપું એમને, તો તમે રહો તમે રહેવાનું સ્વીકાર જ કર્યું હોય તો વાંધો નહીં. પણ બહુ અઘરું છે. હું કોઈ સેન્ટરનું નામ નહીં લઉં, પણ અમુક સેન્ટરમાં સાહેબ પોતાનું જ્ઞાન થોડુંક હોય ને, બીજા જ્ઞાની પાસે બેસવા નથી દેતું. એવા લોકો છે કે ખબર હોય કે અહીંયા સ્પીકર આવે છે, લેક્ચરમાં ના આવે. શું કામ ના આવે? પોતાની જાતને માને છે કે મારું ડિવેલ્યુએશન થાય છે. હું એમની સાથે બેસું, હું એમના લેક્ચરમાં બેસું, એમના કરતાં તો મોટા ગ્રુપમાં હું લેક્ચર આપું છું. આવું એક ઘમંડ હોય માણસને, અને સાહેબ બેસવા નથી દેતું. એટલા માટે હું તમને વિનંતી કરું છું, ગમે એટલું જ્ઞાન આવી જાય, 14 પૂર્વનું તો જ્ઞાન નથી ને, 14 પૂર્વનું જ્ઞાન ના હોય ત્યાં સુધી આપણું જ્ઞાન કુંડના પાણીનું જ્ઞાન છે. સમજી લેજો. શેનું છે? પણ મહાપ્રજ્ઞજી કહેતા હતા 2 જ્ઞાન હોય, એક કુંડનું પાણી, એક કુવાનું પાણી. આપણું જ્ઞાન કયું? કુંડનું પાણી. એ કુંડમાં જેટલું નાખ્યું તો એટલું છે. આ કુંડ છે, આમાં જેટલું નાખ્યું છે એટલું જ છે. કુંડમાં નાખવું પડે તો પાણી ટકે. અને નાખો એ પણ વાપરો નહીં તો ધીરે ધીરે તડકામાં સુકાઈ, વાપરો નહીં તો એ પણ સાફ થઈ જાય. કુવાના પાણીને કોને કહેવાય? એનો સ્ત્રોત નીચેથી આવે, બહારથી નાખવું ન પડે, અંદરથી આવે. ક્યારેક ઘટે નહીં, સ્ત્રોત વહતો હોય એને કહેવાય કુવાનું પાણી. તીર્થંકરોનું જ્ઞાન કુવાના પાણી છે. શ્રુત કેવલીનું જ્ઞાન કુંડનું પાણી છે. શ્રુત કેવલીનું પણ જેટલો અભ્યાસ કર્યો છે એટલું જ જ્ઞાન. એટલે તેને શ્રુત કેવલી કહીએ છીએ. કેવલી કેમ નથી કહેતા? કેમ કે શ્રુત જ્ઞાનથી આવ્યું છે, અંદરથી નથી આવ્યું, આત્માથી. પ્રત્યક્ષ જ્ઞાન નથી, પરોક્ષ છે. શ્રુત જ્ઞાન ઇઝ અ પરોક્ષ જ્ઞાન. હા, બહારથી આવ્યું છે. તો એટલા માટે એ જ્ઞાન, અરે આઈન્સ્ટીનને કેટલું જ્ઞાન હતું. અને આઈન્સ્ટીન જ્યારે એકવાર દરિયાના કિનારે ફરતા હતા, તમે તો કેટલું રિસર્ચ કર્યો, કેટલું જ્ઞાન. એને ચમચીથી સમુદ્રમાંથી 1 ચમચી પાણીની ઉપાડી. એને કીધું કે આ સમુદ્ર કેટલો લાગે? સમુદ્ર તો વિશાળ જલરાશિ છે, મારી પાસે આ ચમચી જેટલું જ્ઞાન છે. કેટલું જ્ઞાન છે? આ ચમચી જેટલું જ્ઞાન છે. આટલું જ્ઞાન હજુ બાકી છે. જો આઈન્સ્ટીન આમ કહી શકે,
તો આપણે કયા ખેતની મૂડી? એટલા માટે જ્ઞાનની પ્રાપ્તિમાં જૈન ધર્મએ તો એક સરસ વાક્ય કીધું છે કે જ્ઞાનનો અધિકારી કોણ? વિનમ્ર વ્યક્તિ. વિનીત એ જ જ્ઞાનનો અધિકારી. વિદ્યાથી વિનય આવે કે વિનયથી વિદ્યા આવે? ચલો, વિદ્યા વિનય ને શોભતે. તમે ટીચર રહ્યા લાગો છો ઇન્ડિયામાં. બહુ સરસ. આ દરેક પાઠ્યપુસ્તક ને નીચે લખેલું હોય વિદ્યા વિનયથી શોભે. પણ એ બેન ઉલટું કે છે, હે, વિદ્યા વિદ્યાથી વિનય આવે. આજનું એજ્યુકેશન શું કે છે? વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યા દદાતિ વિનયમ. આ એજ્યુકેશનનું સૂત્ર છે, મહાવીરનું સૂત્ર નથી. વિદ્યાથી વિનય આવે મહાવીરનું સૂત્ર નથી. વિદ્યાથી અહંકાર પણ આવી શકે. મહાવીરનું સૂત્ર છે વિનય દદાતિ વિદ્યા. વિનય હોય ત્યાં વિદ્યા આવે. અને હું નામ આપું શાસ્ત્રમાં, એક વૃદ્ધવાદી સાધુ થયા સાહેબ, એને 2 અક્ષર યાદ નતા રહેતા, માતુષ મારુષ, માતુષ મારુષ. 2 શબ્દો યાદ નતા રહેતા, પણ એ શબ્દનું સ્મરણ કરતા કરતા ગુરુને અર્થ પૂછ્યો. હે, આ આત્મા અલગ છે, આ શરીર અલગ છે, આ અલગ છે, આ અલગ છે, એમ કરતા કરતા ભેદ જ્ઞાન થયું અને સમ્યક ખુલી ગયું. શબ્દ સિમ્પલ 2 હતા, યાદ નતા રહેતા, પણ એનો અર્થ ગુરુએ કીધો તો એ અર્થનું સ્મરણ કરતા કરતા જાગી ગયા. તો એટલા માટે વિદ્યાથી વિનય આવે ગેરંટી? વિદ્યાથી વિનય વાળા માણસો ઓછા છે, વિદ્યાથી અહંકાર વધારવા વાળા માણસો. પણ એવું એક પણ એક્ઝામ્પલ નથી કે જિંદગીમાં વિનય ભાવ હોય અને એને વિદ્યા પ્રાપ્ત ન કરી હોય. વિનય ઇટસેલ્ફ ક્રિએટ ધ વિદ્યા. એક વ્યક્તિ ગુરુની સેવા કરે, ખાલી ક્યાંક શું કરે? ગુરુને કે મારા સ્વાધ્યાય બાધ્યાય નથી, તો ગુરુ મહારાજ દીક્ષા લેતા જ કહી દે મારાથી સ્વાધ્યાય બાધ્યાય નહીં થાય. જ્ઞાનાવરણીનો ભયંકર ક્ષોભસમ છે, હું સ્વાધ્યાય કરી શકીશ નહીં, મને કંઈ શબ્દ પલ્લે પડતો નથી, હું તત્વજ્ઞાન ગોખી શકીશ નહીં, હું તમારી સેવા કરીશ. ગુરુ મહારાજ માટે આહાર લઈ આવે, એમના કપડાં ધોઈ દે, એમની પાસે બેસે, એમની મુખમંત્ર જોવે વિનય ભાવથી. અને કહે છે કે વિનય ભાવથી ગુરુની સાનિધ્યમાં બેઠા બેઠા એની મુખ મુદ્રા જોતા જોતા એ ગુરુનું સંપૂર્ણ જ્ઞાન એ શિષ્યમાં ટ્રાન્સફર થઈ જાય. યસ, આ છે સેવા કરવાનું મહત્વ. સેવા માત્રથી પણ ગુરુની બધી જ એની હરકતો શિષ્ય શીખી લે. તો ક્યાં પહોંચ્યા? જ્ઞાનનો અહંકાર. કોને હતો જ્ઞાનનો અહંકાર? સ્થૂલીભદ્રને. કોને હતો? આમ જરા અપગ્રેડ વર્ગ હોય તો કેવું, આમ પછી આગળ બોલવાની જરૂર ના પડે, પછી એમાં સ્થૂલીભદ્રનું લાંબુ કરવાની જરૂર ના પડે. 10 પૂર્વ ભણાવ્યા અને ગમંડ આવી ગયું સાહેબ. અને ત્યાં જ ભદ્રબાહુએ નક્કી કર્યું આજથી જ્ઞાન આપવાનું બંધ. શાસ્ત્રો લુપ્ત નથી થયા, અહંકારના કારણે શાસ્ત્રો આપણી પાસે પહોંચ્યા નહીં. અહંકારના કારણે વિદ્યાઓ આપણી પાસે પહોંચી નહીં. બાકી તો ભદ્રબાહુ સ્વામી ઓસગ્રમ રચ્યું હતું. તમે જે પાઠ કરો પદ્માવતી હાજર થાય. કેમ બંધ થઈ ગયું? મારી પાત્રતા નથી એ ઓસગ્રમ મંત્ર જપ કરવાની. કેમ કે હું ઓસગ્રમનો જપનો દુરુપયોગ કરવા લાગ્યો. મંત્ર જપ કરું, મારા છોકરો જરાક છે ને ટોયલેટ કરું, જરા સાફ કરતા ને દેવતાને કે. ત્યારે દેવતાએ કીધું ભદ્રબાહુને, સામ આ મારી સાથે આવી હાલત થાય. ત્યારે એનો ઉપયોગ લગાવી અને જે શ્લોકનો પ્રભાવ હતો કેન્સલ કરી દીધો. એ જરા અનુબંધ હતો વિદ્યા સાથે. જવા દો, જ્ઞાનનો અહંકાર. પણ તમને એટલી વિનંતી કરીને આગળ જાઉં. ગમે એટલું ઘણા લોકો એવા છે ને, એક ભાઈ મળી મને ત્યાં, કે નામ નહીં લો, પછી તમે બધા ફોન કરીને કહો છો, પછી કનેક્ટેડ છે ને બધે અમેરિકામાં. જેવું એ ગામનું નામ લઉં ને એ એક ગામમાં તો એક જ ભાઈ છે જેને જ્ઞાન બહુ છે, એટલે પછી બધું મારે નથી કરવું, મારી મર્યાદા હોય ને, નામ ના બોલે. એક ભાઈ મને આવીને પૂછે યોગ કેટલા? એટલે કીધું 4 યોગ, ગણિતાનું યોગ, ચરણાનું યોગ, આપણે 4 યોગના નામ આપીએ. આ 4 યોગ એમ ગણિતાનું યોગ એનો કયા શાસ્ત્રમાં છે? જાણી જોઈને મને ખબર હોય, એનું મોઢું જોઈને કહી દઉં કે મારી પરીક્ષા કરે છે. પરીક્ષા કરવા માટે જ આવા પ્રશ્નો પૂછતા હોય, ખલાસ થઈ જાય માણસ સાહેબ. ખ્યાલ આવે તમને? આપણા જેવા વિનમ્ર કહી દે, એ મને ખબર નથી, મેં શાસ્ત્રો તમારી જે વાંચ્યા નથી, તમે વાંચ્યા છે, હું નીચે બેસું, તમે ઉપર બેસો, મને કહો. આપણે તો સીધું જ શાસ્ત્રાર્થ એ કરે એના પહેલા આપણે ઝૂકી જાય ને, હથિયાર ફેંકી દઈએ ને સાહેબ.
એટલી તૈયારી છે આપણી, વિનમ્રતા છે, જ્ઞાનનો અહંકાર. આગળ જાઓ. પછી તપનો અહંકાર. તપનું ઘમંડ હોય માણસને. કેટલા મહાપુરુષો તપનું ઘમંડ, આટલી તપ છે, મારા જેટલું તપ કોઈનું નહીં. એ તપના અહંકારમાં કેટલા ખલાસ થઈ ગયા. અને અત્યારે એને ભગવાન મહાવીરે કીધું છે બાળ તપ. તપમાં અહંકાર આવી જાય તો બાળ તપ કહેવાય, અને તપમાં વિનમ્રતા હોય તો પંડિત તપ કહેવાય. જ્ઞાનીનું તપ, અજ્ઞાનીનું તપ. ઇન્ડિયામાં દેખાદેખી કેટલી વધે. હું અપવાદ બધે હોય છે, હું એમ નથી કહેતો, હું જનરલ વાત કરું છું. એટલી દેખાદેખી. ઘણા તો આખું ઘર હોય, આખું ઘર પેલા 20 વર્ષના છોકરાની પાછળ પડે. આ વખતે તારી 28 કરવાની જ છે, લે મારી 28 તમારે નક્કી કરવાની. અને પછી પૂછે બિચારો છોકરો, પણ કેમ? તો કે બસ ઘરમાં બધાની થઈ ગઈ, તું એકલો બાકી રહ્યો છે. તો કમસે કમ હું પણ રેકોર્ડ તોડું ને કે એક બાકી તો રહ્યો. હું ઉલટો રેકોર્ડ તોડવા માંગુ છું કે ઘરમાં એક જણો એવો છે જેને 28 નથી કરી. આ બધા રેકોર્ડ તોડવા માંગે. ઘરમાં તમે કરો એટલે આખા ઘરની 28 થઈ ગઈ. સાહેબ 28 પણ હવે સોશિયલાઇઝ થઈ ગયું. 28 પણ હવે સમાજનું એક દરજ્જો લેવાની એક વિધિ બની ગઈ. અને એમાં ઇન્ડિયામાં તો કેટલો ઠાઠ સાંજી થાય ને પછી કેટલું પેપરમાં કચ્છ મિત્રમાં અમારો ફોટો આવે અને અમને ભાઈ 28 અને 28નો ઠાઠમાટ કેટલો બધો. અને એમાં ક્યાંક સાધક એ કહેવાય અંદર જોવે, બહાર આટલો આડંબર થતો અંદર ચેક કરે મારી વૃત્તિમાં કંઈ અહંકાર તો નથી આવતો ને. અને આવે સાવધાન રહે, કેમ કે 28થી જેટલી નિર્જરા થઈ એના કરતાં અહંકારથી વધારે બંધ થઈ જાય. તો આ તપનો અહંકાર. તપસ્યા જરૂર કરવાની, પણ તપનો અહંકાર ખૂબ તપ કરો સાહેબ. બાહુબલીનું તપ કેટલું ખબર છે? 12 મહિના અખંડ કાય ઉત્સર્ગ, 12 મહિના અખંડ ધ્યાન. તપના પ્રકાર આપણે હમણાં શીખ્યા. 12 પ્રકારના તપ. કયું તપ બાકી રાખ્યું સાહેબ? કયા ક્લેશ? એક શરીરને હલાવ્યું નથી. પક્ષીઓએ ઘોસલા બનાવી દીધા, માળા બનાવી દીધા કાનમાં, એને ખબર નથી સાહેબ. એ તપનો અહંકાર કરી શકે. આપણે હજુ તો 5 મિનિટ ઉભા થઈને ધ્યાન ના કરી શકીએ. અમે ધ્યાન કરીએ છીએ, અમે આ કરીએ, અમે કરવું તો બહુ સારું, પણ જરાય અહંકાર ના આવે એનું ધ્યાન રાખવાનું. કરવું સારું, કરવાનો અહંકાર ક્યાંય તમે પાછા અહંકાર સાંભળીને જ્ઞાન બંધ કરી દેતા. જ્ઞાનથી અહંકાર આવે ને આપણે તો જ્ઞાની છીએ જ નહીં એટલે અહંકારની ચિંતા જ નહીં ને. મને ડર લાગે છે ક્યાંય તપનો અહંકાર છે, આપણે તપ હાથથી બંધ એટલે અહંકાર આવે જ નહીં ને. એટલે મહાવીરે કીધું કે શ્રાવકો સામે બોલતી વખતે ધ્યાન રાખજો, બરાબર બેલેન્સ રાખજો, જ્ઞાન ઉપર પૂરો ભાર મૂકજો, પણ એ જ્ઞાન કન્વર્ટ ન થાય અહંકારમાં, આટલું ધ્યાન રાખજો. તપ ઉપર પૂરો ભાર મૂકજો. તપ તો તેજસ્વી બનાવે માણસને, પણ એ અહંકારનું રૂપ ન બની જાય. બળ તો હોવું જ જોઈએ માણસમાં, બળ હોય તો જ માણસ આગળ, પણ એનો અહંકાર ના આવે. ખ્યાલ આવ્યો? આગળ જઈએ. અને બધા મહાપુરુષોએ શું કર્યું? બધામાં એનો બાહુબલીએ શું એમનું બળ છોડી દીધું હતું? બાહુબલીએ દીક્ષા લીધી, બધું લીધું, ત્યારે પણ બળ હતું, અહંકાર નતો. જ્ઞાન હતું સ્થૂલીભદ્રને ત્યારે પણ 10 પૂર્વનું, પછી અહંકાર છોડી દીધો. જે વસ્તુ ખરાબ હતી, જે વિકાસમાં બાધક હતી, એને છોડવાની છે. જે નિમિત્તે એ અહંકાર વધે છે એ નિમિત્તને નથી છોડવાનું. તો જ્ઞાનનો અહંકાર. પછી છેલ્લો ઐશ્વર્યનો અહંકાર. આ છેલ્લો માણસને જ્યારે બહુ સૌથી પહેલો અહંકાર છે ને હોય, સૌથી પહેલા પૈસા જોઈએ. શું જોઈએ? સારા પૈસા બનાવી લે ને એટલે માણસ તૃપ્ત થઈ જાય. પછી એનો અહંકાર ના હોય. પછી શેનો હોય? પછી નામનો અહંકાર હોય. હવે જરા આપણું નામ થાય ને એટલે પછી સમાજમાં બધે જોડાય, સંસ્થાઓમાં જોડાય, આ બધા પદ ઉપર જોડાય, પદવીઓ લે. આ ઐશ્વર્ય એટલે પદવીઓનો અહંકાર, પદ, સત્તા. હું પ્રેસિડેન્ટ બનું, વાઇસ પ્રેસિડેન્ટ બનું, સેક્રેટરી બનું. આપણે ત્યાં સારું ઇન્ડિયામાં એ અહંકારની ઉંમર બહુ ઓછી હોય, 5-5 વર્ષના અહંકાર હોય. પ્રેસિડેન્ટનો અહંકાર કેટલો? 5 વર્ષનો અહંકાર. 5 વર્ષ ઉતરે એટલે બધું સાફ થઈ જાય ને. આપણે ત્યાં અહીંયા કને જે જઈને જૈન સેન્ટરમાં પ્રેસિડેન્ટ 2 વર્ષ હોય, 2 વર્ષમાં ફાંકા મૂકીને હાલતા ને પછી પાછું ઉતરી જાય. એટલે કોઈ પૂછે નહીં એ ચડ્ડી પહેરે છે કે કોઈ ભાવ ન પૂછે. શેનો અહંકાર સાહેબ? આ પદવીઓનો અહંકાર. મારું પદ, મારું સ્ટેટસ, મારી સત્તા. અને પદ માટે કેટલા લોકો ક્યાં નથી કરતા. જૈનના કન્વેન્શન હું આમ રીતસર જોઉં સાહેબ.
હું ઘણું સારું જોઉં છું, પણ સમજાવવા માટે, પ્રેરણા આપવા માટે કહું છું. જ્યારે 1000 લોકો હોય એટલે લોકોને માઇક છૂટે નહીં. માઇકના રોગી હોય. આ એક નવો રોગ છે, માઇક રોગ. આમ બોલતા જ હોય અને બધા ઘણા બધા લેક્ચર આપે, આઈ એમ નોટ ધ મેન ઓફ પોડિયમ, અને 3 કલાક ચોટ્યો હોય. ઘણા બધા લેક્ચરો બોલે આઈ એમ નોટ ધ મેન ઓફ પોડિયમ, અને પછી ઊભો જ હોય ત્યાં. તો હાલને બીજાને ચાન્સ આપને. ઇફ યુ આર નોટ ધ મેન ઓફ ધ પોડિયમ. અહંકાર સાહેબ. તો આ છે અહંકાર છે, ઐશ્વર્ય, પદનો અહંકાર, પોતાના મકાન બતાવવાનો અહંકાર. મારું આ પણ વૈભવનો અહંકાર. ઐશ્વર્ય એટલે વૈભવ, ઐશ્વર્ય એટલે પદ, મોટા મોટા મકાન. મને તો સમજાતું નથી. 8 બેડરૂમના મકાન માણસ લેતા શું કામ હશે? પૂછે ઘરમાં કેટલા મેમ્બર? 2. મુકેશ અંબાણીએ મુંબઈમાં હમણાં હાઉસ બનાવ્યું, બધાને ખબર હશે. આ બધા ફેસબુક વાળા. કેટલા સ્ટોરેજનો હાઉસ છે એનો? એ મારી તો ઠોકો નહીં તમે. તમને એમ કે સ્વામીજી નથી કઈ ખબર હોય નહીં. આ બધી 27. ના પૂછે કઈ વાંધો નહીં, બહુ નજીક જ છે. એક વિદ્યાર્થીને પૂછ્યું ઘોડાના પગ કેટલા? તો કે બરો સર 3. બીજાને પૂછ્યું તું કે 2. તારા કરતા આનો જવાબ સત્યની નિકટ છે. કમસે કમ સત્યની નિકટ છે. એ મુકેશ અંબાણીના 27 મકાનની સ્ટોરેજ બિલ્ડિંગ, 27 સ્ટોરીઝ, એનું આખું મકાન. એમાં 20મી સ્ટોરીમાં સ્વિમિંગ પુલ, 15ની અંદર નીતા અંબાણીને રહેવાની જગ્યા, પછી 10મામાં પોતાની ઓફિસ, 5મામાં એના છોકરાઓ, પછી 4થામાં એના બધા કાગળિયા હોય, 3જામાં એનો સ્ટાફ હોય, બીજામાં બધી ગાડીઓ પાર્ક કરી હોય. એટલે સવાર ઉઠીને પહેલા સ્વિમિંગ કરવા જાય 20માં, પછી નાસ્તો કરવા જાય 15માં, પછી નીતા અંબાણીને હાય કરવા જાય, આપણે બાય કરવા જાય, પછી નીચે છોકરાને મળે, હાય હું જાઉં છું ઓફિસમાં. પછી નીચે પેલા માણસને કે ચાલ ગાડી આ ચાવી, એમ કરીને નીચે આવ્યો. નીચે આવીને પેલી BMW ગાડી, અને નીચે આવીને જોયું તો ગાડી તો ઉપર ભૂલી ગયા. ભૂલી વાંધો નહીં, પણ હવે કયા માળે મેં મૂકી હશે? કેમ કે હું અત્યારે 10 મિનિટમાં 15 તો માળ ફરીને આવ્યો. એટલે હવે પેલું મગજ ચલાવે, આને ફોન કરે, આને ફોન કરે, પેલા સ્વિમિંગ પુલ વાળાને ફોન કરે, પેલા કુકને ફોન કરે, નેપાલીને ફોન કરે, સાહેબ અહીં ચાવી નથી, અહીં તો છે જ નહીં, અહીં તો છે જ. અને એવો કન્ફ્યુઝ થાય. મારે 3 કલાકે ચાવી ન મળે. અને આખીરમાં કે એ જે 15 કરોડની ગાડી સાહેબ BMW, પછી તેની ચાવી મળે નહીં. અને પછી કે લઈ લે, બીજી લઈને જાય, અને બીજી ગાડી લઈને જાય. પછી ઘરે આવીને ચેક કરે તો હા, 3 દિવસ પહેલા જે તમે ટેમ્પરરી મેડ રાખી હતી ને, એ કપડાં સુકવતા પેન્ટમાં ચાવી હતી, અને કપડાં સુકવતા પેલી બાલકનીમાંથી ગઈ. અને પછી એકવાર એવું બને છે, રાતના 3 વાગે ટેરેસ ઉપર હેલિકોપ્ટર ઉતરે છે. કેટલા વાગે? નીતા અંબાણીની ઊંઘ બહુ આમ જલ્દી જાગી જાય, ચરાગ અવાજ આવે એટલે. મોટા માણસોની આ તકલીફ છે. નીંદ ઉડી ગઈ તો એને તરત સવાર ઉઠીને આજે ક્યાં ગયા હતા રાતના? મુકેશની લેફ્ટ રાઈટ લીધી. રાતના ક્યાં હતા? કેમ સુધી અહીં જતો? ના 3 વાગે. તો કે 3 વાગે અહીં જતો? ના, ઉપર હેલિકોપ્ટર ઉતર્યું છે. ઓ, એ તો પેલી સેકન્ડ હેન્ડ ચાવી, એની બીજી ચાવી જર્મનીથી કોઈ આપવા આવ્યું છે. BMW ની ગાડી, એની ડુપ્લિકેટ ચાવી જર્મનીથી પેલું હેલિકોપ્ટર આવ્યું છે કી આપવા. એટલે 3 વાગે લેન્ડ થયું હતું. એટલે કોઈ કોમેન્ટ કરી, મેરે ભૈયા, મેરે ફ્રેન્ડ મુકેશ, 4 બેડરૂમ નું હાઉસ ઇઝ ધ બેસ્ટ ચોઇસ. સૌથી બેસ્ટ ચોઇસ છે તારા માટે 4 બેડરૂમ નો હાઉસ. આ બધા 17માં ના પડ, 27માં ના પડ. પણ માણસનો વૈભવ બતાવવાનો એક નશો હોય, વૈભવ. આખીરમાં માણસો કેટલા? છેલ્લે 2 જ રહેવાના ને. મધુબેન કેટલા? છેલ્લે 2. લતાબેન કેટલા? 2. અહીં બધાના ઘરે 2 જોઉં છું. હે કેટલા ભાઈ? છેલ્લે કવિતા કહીને મારી વાત પૂરી કર. એક સરસ મજાની કવિતા છે, બસ એટલું સાંભળી લો. મારે અતિક્રમણ નથી કરવું, ચાલુ દિવસ છે, જોબ પર જવાનું છે. પણ બહુ સરસ કવિતા. આનું શીર્ષક છે, છેલ્લે તો આપણે 2 જોઈશું.
કવિતાનું શીર્ષક શું છે? છેલ્લે તો આપણે બે જ હોઈશું. સાંભળો, બહુ સરસ છે. ભલે આપણે ઝઘડીએ, ભલે આપણે હસબન્ડ એકબીજાને કહે છે, હસબન્ડ વાઈફ એકબીજાને કહે છે 50, 55, 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હવે બધું થાકી ગયા છે, હવે એકબીજાને કહે છે, છોકરાઓ બધા સેટ થઈ ગયા, લગ્ન થઈ ગયા, વયા ગયા. ભલે આપણે ઝઘડીએ, એકાબીજા ઉપર ક્રોધ કરીએ, ગુસ્સામાં એકાબીજા ઉપર તૂટી પડીએ, પણ છેલ્લે દિલના ઘાવ રૂઝવવા છેલ્લે તો આપણે બે જ હઈશું. જે તારે કહેવું હોય તે તું કહી દે, જે તારે કરવું હોય તે તું કરી લે. એકબીજાના ચોખટા ગોતવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. એકબીજાના ચોખટા ગોતવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. હું રિસાઈ જઈશ તો તું મને મનાવજે, હું રિસાઈ જાઉં તો તું મને મનાવજે, અને તું રિસાઈ જઈશ તો હું તને મનાવીશ. એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. આંખો જ્યારે ઝાંખી થશે ને ઉંમર, આંખો જ્યારે ઝાંખી થશે, યાદ શક્તિ પણ પાંખી થશે, ત્યારે એકબીજાને શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. આંખમાં ઓછું થાય એટલે એકબીજાને શોધવા પડે. ક્યાં છે? બાથરૂમમાં. ક્યાં છે? છેલ્લે બે જશું, આવાજ લગાવે, ક્યાં છે તું, ક્યાં છે તું. ઘૂંટણ જ્યારે દુખતા હશે, ઘૂંટણ જ્યારે દુખતા હશે, કેડ પણ વળવી મુશ્કેલ થશે. આ કમર પણ નહીં વળે. મારા નખ પણ પગના કાપવા હશે ને મારી કમર વળશે નહીં. ઘૂંટણ જ્યારે દુખતા હશે, કેડ પણ વળવી મુશ્કેલ થશે, ત્યારે એકબીજાના પગના નખ કાપવા છેલ્લે તો આપણે બે જઈશ. પછી કહે છે લાવણ તારા પગ કાપી દઉં. એકબીજાના પગ, કેમ કે પોતાની કમર તો વળતી નથી. હવે સાંભળજો, બહુ મજાની વાત. માણસ પછી ડૉક્ટર પાસે જાય કે રિપોર્ટ કરાવે ને, અમુક ટાઈમે કરાવે ને, તમે થોડા ટાઈમે આપણે રિપોર્ટ કરાવીએ. મારા રિપોર્ટ્સ પછી એકબીજાને આવીને કે શેર કરે, મારા રિપોર્ટ્સ તદ્દન નોર્મલ છે, હું એકદમ ઓલ રાઈટ છું, એમ કહી એકાબીજાને છેતરવા છેલ્લે તો આપણે બે જ હશું. એમ કહીને એકબીજાને છેતરવા, બુઢામાં છેતરે ને, રિપોર્ટમાં બધું આવ્યું, પણ એકબીજાને કે મારા રિપોર્ટ નોર્મલ, બધું ઓલ રાઈટ છે. એકબીજાને છેલ્લું વાક્ય, તારો સાથ જ્યારે છૂટી જશે, તારો સાથ જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી જ્યારે આવી જશે, ત્યારે એકબીજાને માફ કરવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. તો આવી સ્થિતિ છે, એટલા માટે છેલ્લે બે જ રહેવાના છીએ. આ બધું જ જે અહંકાર માટે બધું ભેગું કર્યું એ બધું જ આપણે છેલ્લે છોડવાનું છે. છેલ્લે બે જ રહેવાના છીએ, અને બેમાં પણ છેલ્લે એક જવાનું છે. મને અમેરિકામાં આજકાલ પ્રશ્ન બહુ પૂછે, હસબન્ડ વાઈફ આવે ને, સ્વામીજી અમારા બેમાંથી પેલા કોણ જશે? આ પ્રશ્ન બહુ પૂછે આજકાલ. હવે આજકાલ જ પૂછે ને, કેમ કે ઉંમર થઈ. હવે એકચ્યુઅલી આ પ્રશ્ન એટલા માટે પૂછે છે કે હું જઈશ તો વાંધો નહીં, પણ હું જઈશ તો મારા મિસ્ટરનું શું થશે? અને મિસ્ટર એટલા માટે પૂછે છે કે હું જઈશ તો મારી વાઈફનું શું થશે? એટલે અમારા કોઈ રત્ન સુંદરજી મહારાજ સાહેબ જેવા કે મર્યા પછી બીજાનું શું થશે એની ચિંતા છોડ, મર્યા પછી મારી ગતિ શું થશે એની ચિંતા કર. મર્યા પછી બીજાની ચિંતાઓ લઈને ના જાઓ, મર્યા પછી મારી ગતિ શું થશે એનું ધ્યાન રાખીને ચાલીએ તો ખૂબ ખૂબ મારી મંગલ કામના, સદભાવ ભાવના કે આ 8 પ્રકારના મદ જે પ્રમાદની અંતર્ગત આવે છે એ 8 મદને હું એમ તો નથી કહેતો કે બિલકુલ 0 ડિગ્રી ઉપર લઈ જઈએ, એવી વિતરાગતા તો ક્યારે આવે, પણ કમસે કમ પ્રયાસ તો કરીએ, હે, કમસે કમ एफर्ट तो करिए. किसी ने कहा है कोई कोशिश कभी नाकाम नहीं होती, कोई कोशिश कभी नाकाम नहीं होती, मंजिल ना भी मिले तो क्या कुछ फासले तो कम हो जाएंगे, थोड़ा रास्ता तो कटेगा, तो थोड़ा प्रयास किया जाए. खूब खूब मारी मंगल कामना व्यक्त करूँ. કિરીટભાઈ જ્યોતિબેનના ઘરે આજે સત્સંગ થયો. રાલેમાં છેલ્લા 2-3 વર્ષથી રેગ્યુલર આવવાનું થાય છે. બધાની સાથે થોડો થોડો પરિચય છે. પરિચય ઇન ધ સેન્સ આધ્યાત્મિક પરિચય, બાકી તો ક્યાં આપણે પરિચય શું લઈ જવાનો છે. પણ બહુ સારી સ્થિતિ છે. ઘણા લોકોને રુચિ છે સ્વાધ્યાયની, જાણવાની, સમજવાની, ચિંતન મનન કરવાની. તો ખૂબ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધો. અને આ જૈન ધર્મ એટલો વૈજ્ઞાનિક, એટલો સાયન્ટિફિક, એટલો વ્યવહારિક છે કે એકવાર એમાં રસ આવે
જરૂરી બીજી કોઈ વસ્તુની નથી, રસની છે. જ્યાં સુધી રસ ના આવે ત્યાં સુધી બધા એક્સક્યુઝ હોય. રસ આવ્યા પછી બધા જ એક્સક્યુઝ હોય તો પણ ઇગ્નોર કરી આપણે એમાં ડૂબકી મારશું તો એક એવો માર્ગ છે મારી દ્રષ્ટિએ કે એકવાર જો તમારો સ્પર્શ થઈ જાય તો પછી નોવેલ અને બધા જ બીજા બધું ફીકું લાગે. આની અંદર એટલું તત્વ છુપાયેલું છે. તો આ વિતરાગનું તત્વ સમજી આગળ વધીએ એ ભાવ સાથે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.